જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું મહેન્દ્રસિંહ ગોહિલ ફરી એક વખત આપ સર્વનું સ્વાગત કરું છું. ટોપિકમાં જુલાઈ મહિનામાં આગળ હાલી સેકન્ડ વીકમાં જે અગત્યની ઘટનાઓ બની છે, જે આવનારી તમારી તમામ પરીક્ષાઓમાં મદદરૂપ થઈ શકે, તમામ એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. પહેલી અગત્યની ઘટના સાહેબ બ્લેકઆઉટ બોમ્બ છે. એ આખો ડેવલપ વિસ્ફોટ માટે જે શબ્દ પ્રયોગ થાય એને આપણે બોમ્બ કહેતા હોઈએ છીએ, પણ એક નવો કોન્સેપ્ટ આવ્યો છે બ્લેકઆઉટ બોમ્બ. સાહેબ શું છે એમાં નવું શું છે? જે બ્લેકઆઉટ બોમ્બ છે એમાં નવું કઈ રીતના ડિટેલ છે? તો સાહેબ આ જે બોમ્બ છે એમાં સૌ પ્રથમ વખત ગ્રેફાઇટનો પ્રયોગ થયો છે. કોનો પ્રયોગ થયો છે? તો ગ્રેફાઇટ. પહેલો પ્રશ્ન બને કે બ્લેકઆઉટ બોમ્બમાં કઈ ધાતુ અથવા કયા તત્વોનો અથવા પદાર્થનો પ્રયોગ થયો છે? ગ્રેફાઇટનો પ્રયોગ કરવામાં આવ્યો છે. અને ગ્રેફાઇટનો પ્રયોગ કરી અને બ્લેકઆઉટ બોમ્બ કયા દેશ દ્વારા વિકસાવવામાં આવ્યો છે? તો દેશનું નામ યાદ રાખી લઈએ છે ચીન. ચીન દ્વારા બ્લેકઆઉટ બોમ્બ છે એ ડેવલપ કર્યો છે. બે પ્રશ્ન અગત્યના બને. બ્લેકઆઉટ બોમ્બ કઈ ધાતુ અથવા તત્વનો પ્રયોગ થયો છે? તો કઈ યાદ રાખીએ ગ્રેફાઇટ. કયા દેશ દ્વારા વિકસાવવામાં આવ્યો છે? તો દેશનું નામ યાદ રાખીએ ચીન. બે ફેક્ટ બને. હવે થોડુંક ડિટેલમાં જોવા જઈએ છે તો આજે ચીન નામનો દેશ છે, યાદ રાખીએ એમની રાજધાની પૂછાઈ જાય તો યાદ રાખીએ બેઇજિંગ છે. આ બેઇજિંગ રાજધાની ધરાવતું ચીન જે પ્રાંત છે સાહેબ એમના પ્રેસિડેન્ટનું નામ શું છે? તો યાદ રાખીએ જિનપિંગ. ખૂબ સરસામાં છે. એટલે અમેરિકા એટલે કે યુએસએ અને ચાઇના અને મુખ્યત્વે આમ ગણીએ તો ભારત રશિયા જે વચ્ચે ચાર દેશો વચ્ચેનો ટ્રેડ વોર ચાલી રહ્યો છે, ત્યારે એમાં ચીન પણ એક ખૂબ અગત્યનો ભાગ ભજવી રહ્યો છે. મેં બી ક્યારેક ક્વેશ્ચન આવે તો ખબર હોવું જોઈએ. ચીનમાંથી એક બીજો ફેક્ટ યાદ રાખીએ જે એક્ઝામમાં 100% પૂછાય એવું. ચીન દ્વારા વિકસાવવામાં આવેલી તેમની સૌ પ્રથમ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ કઈ છે? સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ. હમણાં મિસાઇલના પ્રકાર કહું, યાદ રાખીએ. તો પહેલો ફેક્ટ બને ચીન દ્વારા વિકસાવવામાં આવેલી સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ કઈ છે? તો એ સુપરસોનિક મિસાઇલ સાહેબ યાદ રાખીએ એનું નામ છે ફિફ્ટિયન મિસાઇલ. ડબલ સ્ટાર આપવા જેવો છે કે ચીનની સૌ પ્રથમ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ, તો એનું નામ છે ફિફ્ટિયન મિસાઇલ. યાદ રાખીએ આ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ કયા કયા દેશ પાસે છે ભાઈ? તો દેશના નામ પૂછે તો યાદ રાખીએ પહેલો દેશ એનું નામ છે અમેરિકા. સેકન્ડ દેશ યાદ રાખીએ એનું નામ છે રશિયા. થર્ડ દેશ યાદ રાખીએ એમનું નામ છે ભારત. મુખ્યત્વે હાલના સમયમાં ત્રણ દેશ પાસે સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે. સાહેબ અમેરિકા પાસે જે સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે એનું નામ શું હતું? સાહેબ એનું નામ છે ટેક હોમ મિસાઇલ. સાહેબ ઈરાનની બગદાદની જે શેરીઓ છે, ઈરાન એને એક સ્થળનું નામ છે બગદાદ, એની બગદાદની જે ગલીઓમાં છે એમાં અમેરિકા દ્વારા જે મિસાઇલ પરીક્ષણ થયું હતું એનું નામ હતું ટેક હોમ મિસાઇલ. સાહેબ આવી જ એક મિસાઇલ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ રશિયા પાસે આવેલી છે અને એનું નામ છે P-800I ઓનિક્સ મિસાઇલ. ફેક્ટ યાદ રાખીએ. રશિયા પાસે કઈ મિસાઇલ છે? P-800I ઓનિક્સ. અમેરિકા પાસે ટેક હોમ. સાહેબ આ P-800I જેવી જ એક મિસાઇલ ભારતે ડેવલપ કરી છે અને એનું નામ છે સાહેબ બ્રહ્મોસ મિસાઇલ. ખૂબ અગત્યનો ભારત પાસે રહેલી સુપરસોનિક અથવા હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલ કઈ છે? તો કે ભાઈ બ્રહ્મોસ મિસાઇલ છે. સાહેબ યાદ રાખીએ એ ભારતની એક પ્રકારની હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે. સાહેબ આ બ્રહ્મોસ મિસાઇલ છે એ ભારત અને રશિયા બંને દેશ દ્વારા વિકસાવવામાં આવેલી છે. મે બી ક્યારેક એક્ઝામમાં આવે સાહેબ ભારતની એકમાત્ર એવી નદી જે પુરુષવાચક નામ ધરાવે છે એવી બ્રહ્મપુત્રા અને રશિયાની રાજધાની ઉપરથી એક નદી આવી છે એનું નામ છે મોસ્કવા. આ બંનેના પ્રથમ અક્ષર લઈને બ્રહ્મોસ નામ આપવામાં આવ્યું છે. અને બ્રહ્મોસ મિસાઇલ ઉત્પાદનનો એક પ્લાન્ટ સ્ટાર્ટ થયો છે અને એ પ્લાન્ટ સાહેબ યાદ રાખીએ, સ્થળ યાદ રાખી લઈએ, એનું નામ છે લખનઉ. તો લખનઉ ખાતે બ્રહ્મોસ મિસાઇલ ઉત્પાદનનો પ્લાન્ટ સ્ટાર્ટ થયો છે. મે બી ક્યારેક આમાંથી ક્વેશ્ચન આવે ને આપને ખબર હોવું જોઈએ. સાહેબ થોડુંક ડિટેલ જોઈએ, મે બી ક્યારેક આવી જાય. સાહેબ જે મિસાઇલ હોય છે ને, મિસાઇલ બે પ્રકારની મિસાઇલ હોય છે. એક હોય છે સાહેબ યાદ રાખીએ એનું નામ છે બેલેસ્ટિક મિસાઇલ.
અને એક મિસાઇલ હોય છે એનું નામ હોય છે ક્રૂઝ મિસાઇલ. ઉપર છેલ્લી માહિતી યાદ રાખીએ. બેલિસ્ટિક મિસાઇલ કોને કહેવાય કે ભાઈ જેનો માર્ગ પરલવિકાર આકારે હોય. સાહેબ અહીંયાથી લોન્ચ થઈ આ સ્થળે ટાર્ગેટ ડિટેક્ટ કરે તો સાહેબ એને બેલિસ્ટિક મિસાઇલ કહેવાય. ટૂંકો અર્થ સાહેબ જે અર્ધ ગોળાકાર જેવો હોય, પરલવિકાર આકારે હોય તો સાહેબ એને બેલિસ્ટિક મિસાઇલ કહેવાય. ભારત પાસે આવી બેલિસ્ટિક મિસાઇલ છે એક ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. સાહેબ યાદ રાખીએ 1983માં સ્ટાર્ટ થાય છે અને એના વિચારક કોઈ પૂછાય તો યાદ રાખીએ કોણ હતા? એપીજે અબ્દુલ કલામ સાહેબ. સાહેબ એ અંતર્ગત ભારતે 5 મિસાઇલ વિકસાવી અને એનું નામ યાદ રાખીએ પાટણ મિસાઇલ. પૃથ્વી, અગ્નિ, ત્રિશુલ, આકાશ અને નાગ. ભારતની પ્રથમ મિસાઇલ કોઈ પૂછાય તો નામ યાદ રાખીએ પૃથ્વી મિસાઇલ છે. સાહેબ ભારતની એકમાત્ર એન્ટીટેક મિસાઇલ, ભારતની એકમાત્ર એન્ટીટેક મિસાઇલ અથવા ભારતની એકમાત્ર ફાયર એન્ડ ફોરગેટના સિદ્ધાંત પર કાર્ય કરતી મિસાઇલ તો સાહેબ યાદ રાખીએ એનું નામ છે નાગ. ઓકે, તો પાટણ મિસાઇલ મે બી આપને ખબર હોવું જોઈએ. ભારત પાકિસ્તાનના સંઘર્ષમાં આકાશ મિસાઇલ ખૂબ ચર્ચામાં આવેલી. સો ક્રૂઝ મિસાઇલ કોને કહેવું? ક્રૂઝ મિસાઇલ એટલે એવી મિસાઇલ સાહેબ કે જે પોતાનો માર્ગ બદલી શકે. શું કરે છે? માર્ગ બદલી શકે. ટૂંકો અર્થ સાહેબ આમ એરો આકારે હોય ને સાહેબ એને ક્રૂઝ મિસાઇલ કહેવાય. ટૂંકો અર્થ આપણે મે બી ખબર હોવું જોઈએ. ખૂબ અગત્યનો આપણે કોન્સેપ્ટ વિશે વાત કરી સાહેબ. એનું નામ છે બેલિસ્ટિક એનું નામ છે બ્લેકઆઉટ બોમ્બ. સાહેબ બ્લેકઆઉટ બોમ્બ કયા દેશ દ્વારા વિકસાવવામાં આવ્યો છે તો કે ભાઈ ચાઇના. કઈ પદાર્થનો ઉપયોગ થયો છે? ગ્રેફાઇટ. ચાઇનાની સૌ પ્રથમ સાહેબ મે બી ક્વેશ્ચન આવે સુપરસોનિક અથવા હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલ નામ શું છે તો ભાઈ યાદ રાખે ફિથિયમ. ઓકે ભાઈ. સેકન્ડ ટોપિક રણનીતિક તેલ ભંડાર. હે ને કેટલા સ્ટાર આપવાના છે? ડબલ સ્ટાર આપીએ સાહેબ. આવનારી પરીક્ષાઓમાં 100% ડેફિનેટલી પ્રશ્ન આવે. સાહેબ ભારતમાં રણનીતિક તેલ ભંડાર 3 જગ્યાએ પ્રારંભ થયો છે. પહેલા એ જોઈએ. પહેલું રાજ્ય યાદ રાખીએ એનું નામ છે ઓડિશા. સેકન્ડ રાજ્ય એનું નામ છે રાજસ્થાન. અને થર્ડ રાજ્ય સાહેબ યાદ રાખીએ એનું નામ છે ગુજરાત. સાહેબ અહીંયા ગુજરાત છે એટલે 100% પ્રશ્ન પરીક્ષામાં હશે. ગુજરાતમાં જે રણનીતિક તેલ ભંડાર સ્ટાર્ટ થયો છે અથવા કે પ્રારંભ થયો છે સાહેબ એ કયા જગ્યાએ પ્રારંભ થયો છે તો કે ભાઈ રાજકોટ ખાતે. કરંટમાં 3 ટોપિક એટલે કે 3 મુદ્દા યાદ રાખી. રણનીતિક તેલ ભંડાર કેટલા રાજ્યમાં પ્રારંભ થયો? સાહેબ વિધાનવાળો પ્રશ્ન બનશે. તો રણનીતિક તેલ ભંડાર વિધાનવાળો પ્રશ્ન હોય તો મે બી ક્યારેક આપણને ખબર હોવું જોઈએ. ઓકે, તો મે બી ક્યારેક આમાંથી હે ને પ્રશ્ન હોય તો ક્યારેક આપણને આવડવું જોઈએ. તો કે ભાઈ 3 રાજ્ય ઓડિશા, રાજસ્થાન અને ગુજરાત. ગુજરાતમાં કઈ જગ્યાએ પ્રારંભ થયો છે? રાજકોટ. મુખ્ય ઉદ્દેશ શું છે? આવું નહીં પૂછાય પણ છતાં આપણે એક વખત ખાલી આપને ખબર હોવું જોઈએ. સાહેબ ભારત પાકિસ્તાન સંઘર્ષ થયો, ઓપરેશન સિંદૂર ચાલ્યું. સાહેબ એમાં સૌથી વધુ નકારાત્મક અસર પડી સરહદી રાજ્યોને. જસ્ટ આપણે ગુજરાતી છીએ તો આપણે ગુજરાતનું ઉદાહરણ દ્વારા સમજીએ. સાહેબ કચ્છ અને બનાસકાંઠાનો જે વિસ્તારો છે સાહેબ એમાં સંપૂર્ણપણે લોકડાઉન લાગી દેવામાં આવ્યું. કર્ફ્યુ લાગી દેવામાં આવ્યું છે. કોઈ વ્યક્તિ બહાર ન નીકળી શકે. સાહેબ આ પરિસ્થિતિમાં કચ્છમાં કોઈ પુરવઠો અંદર ન જઈ શક્યો, કચ્છનો પુરવઠો બહાર ન આવી શક્યો. જેના પરિણામે કચ્છમાં પેટ્રોલ ડીઝલની અછત સર્જાણી. તો આવી પરિસ્થિતિનું ફરી વખત નિર્માણ ન થાય એ માટે ભારત સરકાર દ્વારા રણનીતિક તેલ ભંડાર સ્ટાર્ટ થયા. કયા કયા 3 રાજ્ય મે બી આપને ખબર હોવું જોઈએ. સાહેબ આ તેલ ભંડાર છે ક્વેશ્ચન આવે ભારતનો સૌ પ્રથમ સાહેબ તેલ અથવા કે તેલ કૂવો ક્યાં બન્યો હતો? તો સાહેબ યાદ રાખીએ એનું નામ છે દિગ્બોય. દિગ્બોય નામનું સ્થળ છે એ અસમમાં આવેલું છે. ભારતનો સૌ પ્રથમ તેલ કૂવો પૂછાય તો યાદ રાખીએ દિગ્બોય, અસમ. ભારતમાં સૌથી વધુ તેલ ઉત્પાદન કરતું સ્થળ સાહેબ તો એનું નામ છે બોમ્બે હાઈ. ક્યાં થઈ રહ્યું છે સાહેબ? બોમ્બે હાઈ. ભારતના કુલ તેલ ઉત્પાદનમાં 65% હિસ્સો કોઈનો હોય ને તો એ બોમ્બે હાઈ છે. સાહેબ બોમ્બે હાઈ રાજ્યનું નામ પૂછાય તો સાહેબ યાદ રાખીએ રાજ્ય છે મહારાષ્ટ્ર.
મહારાષ્ટ્રની સાથે સાથે આજે બોમ્બે હાઈ નામનું જે તેલ ઉત્પાદન કરતું ક્ષેત્ર સૌથી વધુ કરી રહ્યું છે ને સાહેબ તેલ કૂવો હોય છે. આ રીતે મે બી આમ ગણીએ તો નાળાકાર પ્રકારનો તેલ કૂવો હોય છે. તો એ તેલ કૂવો નીચેથી તેલ લઈ ઉપર લઈ જવા માટે એક જહાજનો પ્રયોગ થઈ રહ્યો છે સાહેબ. અને એ જહાજ સાહેબ યાદ રાખે, એનું નામ પૂછાય તો મે બી ક્યારેક ખબર હોવું જોઈએ, સાગર સમ્રાટ છે. પહેલો ફેક્ટ અગત્યનો જો ભારતની દ્રષ્ટિએ ભારતનો પ્રથમ તેલ કૂવો ક્યાં, સૌથી વધુ તેલ ઉત્પાદન કયું ક્ષેત્ર કરે છે, કેટલા ટકા કરે, કયા રાજ્યમાં આવ્યું અને જહાજનું નામ શું. 4 પ્રશ્ન ખબર હોજો. આની સાથે સાથે મે બી ક્યારેક પૂછાય ગુજરાતમાં સૌ પ્રથમ તેલ કૂવો ક્યાં આવ્યો ભાઈ. તો ગુજરાતમાં સૌ પ્રથમ તેલ કૂવો 1956-58 આ દાયરામાં થયો અને સ્થળનું નામ હતું સાહેબ લુણેજ. અને લુણેજ કયા જિલ્લામાં આવેલો છે સાહેબ? યાદ રાખીએ, આણંદ. ગુજરાતમાં સૌથી વધુ તેલ ઉત્પાદન ક્યાં થઈ રહ્યું છે સાહેબ? યાદ રાખીએ, એનું નામ છે અંકલેશ્વર. અંકલેશ્વર મે બી ક્યારેક ક્વેશ્ચન આવે તો આપણે ખબર હોવું જોઈએ. સૌથી વધુ તેલ કૂવો હે ને સાહેબ. જામનગરમાં પણ તેલનું ઉત્પાદન થઈ રહ્યું છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી દ્વારા. આની સાથે યાદ રાખીએ, આજે આણંદ છે ને સાહેબ, ત્યાં સૌ પ્રથમ ત્રિભુવન યુનિવર્સિટી સ્ટાર્ટ થઈ છે સાહેબ. યાદ રાખીએ, જે સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલી છે સાહેબ. સહકારી ક્ષેત્રની સૌ પ્રથમ યુનિવર્સિટી ક્યાં ડેવલપ થઈ રહી છે? આણંદ ખાતે. મે બી ક્વેશ્ચન આવે સાહેબ, જે આણંદ છે એને નવી મ્યુનિસિપાલિટીનું દરજ્જો આપ્યો છે અને એ જે મહાનગરપાલિકા છે સાહેબ, એનું નામ શું રાખવામાં આવ્યું છે? તો યાદ રાખીએ, નવી મહાનગરપાલિકા આણંદ જે છે સાહેબ, એને આણંદ કરમસદ યુનિવર્સિટી નામ આપવામાં આવ્યું છે. કેવું નામ આપવામાં આવ્યું છે? મહાનગરપાલિકા આણંદ કરમસદ. શું કામ? તો ભાઈ આણંદ છે એ વૈશ્વિક લેવલે દૂધ ઉત્પાદન સાથે સંકળાયેલું યુનિયન છે. મે બી કોઈએ સાહેબ અમૂલ નામ સાંભળ્યું હોય, આનંદ મિલ્ક યુનિયન લિમિટેડ. તો એ અમૂલનું સ્થાપક સ્થળ છે. દૂધ ઉત્પાદન માટે વિશ્વમાં દરેક ખૂણે એનું નામ જાણીતું છે. એને જ પેરેલલ જે કરમસદ છે એ સરદાર વલ્લભભાઈ પટેલ, ભારતના લોખંડી પુરુષ છે. એના આયર્નમેન ઓફ ઇન્ડિયા કહેવાય. ભારતના બિસ્માર્ક કોઈ પૂછાય છે તો એ યાદ રાખે સરદાર વલ્લભભાઈ પટેલ. અખંડ ભારતના શિલ્પી પૂછાય તો પણ એ યાદ રાખે સરદાર વલ્લભભાઈ પટેલ. સાહેબ સરદાર વલ્લભભાઈ પટેલનું સાહેબ મૂળ વતન કરમસદ એટલે કે આણંદમાં આવેલું હતું. જન્મસ્થળ પૂછાય તો નડિયાદ છે ને. મે બી ક્યારેક ક્વેશ્ચન આવે તો આપને ખબર હોવું જોઈએ. મને લાગે ત્યાં સુધી સાહેબ આવનારી પરીક્ષાઓમાં સાહેબ રણનીતિક તેલ ભંડારમાંથી એકાદો પ્રશ્ન છે. જો ભાઈ એક્ઝામની હંમેશા પેટર્ન હોય, મારા 7 વર્ષના અનુભવથી કહું છું, ક્યાં તમને કરંટ પૂછશે, ક્યાં જગ્યાએ રણનીતિક તેલ ભંડાર બનાવવામાં એ નહીં પૂછીએ તો સાહેબ આ નીચેના 4 ફેક્ટ પૂછાશે. એટલે તમારે યાદ રાખવા પડશે. ઓકે, કરંટ અથવા કરંટ રિલેટેડ જે જગ્યા હોય છે ને સાહેબ, એ એક્ઝામમાં ખૂબ મોટું સાહેબ ગેમ ચેન્જર બનતું હોય છે. ઓકે, સી ફ્લડ નામની એક એપ લોન્ચ થઈ છે. યાદ રાખીએ સાહેબ, સી ફ્લડ નામની જે એપ લોન્ચ થઈ છે સાહેબ, એનું મુખ્ય ઉદ્દેશ શું છે સાહેબ? સી ફ્લડ તો જો તમને આમ થોડુંક ચિત્રમાંથી થોડુંક વિચાર આવે તો કે ભાઈ સી ફ્લડ, ફ્લડ એટલે કે પૂર. આવનારા સમયમાં પૂરની સાહેબ માહિતી આપવા માટે સાહેબ એક એપ લોન્ચ થઈ છે. માહિતી આપવા માટે સાહેબ એક એપ લોન્ચ થઈ છે. યાદ રાખીએ સાહેબ, એ એપ છે એ કોના દ્વારા રજૂ થઈ છે અથવા ડેવલપ થઈ છે? તો રજૂ કરનાર યાદ રાખીએ જળ શક્તિ મંત્રાલય છે. આવીએ છે એમાં હમણાં ડિટેલમાં. રજૂ કરનાર મંત્રાલય કોણ છે? તો કે જળ શક્તિ મંત્રાલય. એ સી ફ્લડ નામની એપ છે સાહેબ, એ નિર્માણ કોના દ્વારા થયું છે સાહેબ? યાદ રાખીએ, એનું નામ છે સીડેક. સીડેકનું પૂરું નામ પૂછાય ક્યારેક એક્ઝામમાં તો યાદ રાખીએ સેન્ટર ફોર ડેવલપિંગ એડવાન્સ કોમ્પ્યુટર. સેન્ટર ફોર ડેવલપિંગ એડવાન્સ કોમ્પ્યુટર. ફેક્ટ યાદ રાખીએ સાહેબ, સી ફ્લડ નામનું એપનું મુખ્ય ઉદ્દેશ શું છે સાહેબ? પૂરની પૂર્વ માહિતી આપવા માટે સાહેબ આ એપ ડેવલપ થઈ છે.
અતિવૃષ્ટિ થાય, વરસાદ થાય અને વરસાદની પરિસ્થિતિમાં પૂરનું નિર્માણ થતું હોય છે, તો ભાઈ કયા સ્થળમાં પૂર આવી શકે છે સાહેબ, એની માટે લોકોને એક લોક કેન્દ્રિત એપ લોન્ચ થઈ છે અને એનું નામ છે સી ફ્લડ. રજૂ કોને કર્યું છે સાહેબ? જળશક્તિ મંત્રાલય. યાદ રાખી સાહેબ, જળશક્તિ મંત્રાલય 2019માં બનાવવામાં આવેલું મંત્રાલય છે સાહેબ. એમના પ્રથમ મંત્રી હતા ગજેન્દ્રસિંહ શેખાવત અને એમના હાલના મંત્રી કોઈ પૂછાય સાહેબ, યાદ રાખે એનું નામ છે સી.આર. પાટીલ સાહેબ. સાહેબ સી.આર. પાટીલ એ હાલમાં ભારતના જળશક્તિ મંત્રાલય છે અને એક ગુજરાતી વ્યક્તિ છે સાહેબ, નવસારીમાંથી ચૂંટાયેલા એક સાંસદ છે અને સાહેબ ખૂબ અગત્યનું 18મી લોકસભામાં સાહેબ સૌથી વધુ મત મેળવનાર કોઈ નેતા હોય ને એનું નામ હતું સી.આર. પાટીલ. આની સાથે યાદ રાખીએ, આ જળશક્તિ મંત્રાલય દ્વારા સાહેબ જળ જીવન મિશન સ્ટાર્ટ થયેલું છે. જળ જીવન મિશન સાહેબ, આજે જળ જીવન મિશન સ્ટાર્ટ થયું એ અંતર્ગત ભારતના દરેક ઘરમાં નળ દ્વારા સ્વચ્છ પાણી આપવાનું હતું સાહેબ. ટાર્ગેટ હતો ડિસેમ્બર 2024, પરિપૂર્ણ ન થયો એટલે બજેટમાં સાહેબ આ યોજનાને 2028 સુધી લંબાવવામાં આવી છે. ફેક્ટ યાદ રાખવા જેવા, ખૂબ અગત્યના ફેક્ટ કીધા. સી ફ્લડ નામની એપ કયા મંત્રાલય દ્વારા રજૂ થયું સાહેબ? અગત્યનો વાત કહું છું, જ્યાં પાણી જેવો કોઈ શબ્દ આવે, જળ જેવો શબ્દ આવે તો આ જળ દ્વારા કોઈ પરિસ્થિતિનું નિર્માણ થાય છે તો એમાં જળ શક્તિ મંત્રાલય જ આવશે. મંત્રાલય જળશક્તિ મંત્રાલય સાહેબ. મંત્રી કોણ છે? સી.આર. પાટીલ. કયા વર્ષે બનાવવામાં આવ્યું? 2019 સાહેબ. જળ જીવન મિશન કયા મંત્રાલય સ્ટાર્ટ કરેલું છે? જળશક્તિ મંત્રાલય. મુખ્ય ઉદ્દેશ શું? તો ભારતના દરેક ઘરમાં નળ દ્વારા સ્વચ્છ પાણી પહોંચાડવું. ક્યાં સુધીમાં પહોંચાડવાનું હતું સાહેબ? ડિસેમ્બર 2024 સુધીમાં. ટાર્ગેટ એચીવ ન થયો, આંશિક રીતે એચીવ થયો. ભારતના એટલીસ્ટ 15 જેટલા રાજ્યોમાં 6% એચીવ થઈ ગયો. પણ હવે એને આગળ ધપાવવામાં આવ્યું છે, 2028 સુધી એને ચાલુ રાખવામાં આવશે. મે બી ક્યારેક એક્ઝામમાં આવે આવો ફેક્ટ તો ખબર હોવું જોઈએ, અને આ બજેટમાં છે સાહેબ, એટલે મે બી અગત્યનો ટોપિક બની શકે. હો ભાઈ, થર્ડ ટોપિક યાદ રાખીએ. અફઘાનિસ્તાનમાં એક તાલિબાન સરકાર આવી છે સાહેબ. તાલિબાન સરકારને મંજૂરી આપનાર હે ને સાહેબ, કયો દેશ બન્યો છે? સૌ પ્રથમ દેશ ભાઈ તો યાદ રાખીએ, અફઘાનિસ્તાન એટલે કે રાજ્ય. ભાઈ આમાંથી મે બી થોડુંક જો તો તમને ખબર પડે સાહેબ. આ અફઘાનિસ્તાન પ્રાંત આવેલો છે. આમ તમને થોડુંક પ્રેક્ટિકલી સમજાવું છે તો તમને આ મે બી ભારત જેવું લાગે ને સાહેબ? આ લાગવું જોઈએ છે. હું એટલો બધો પણ પેન્ટર સારો નથી, મને ભારત લાગે છે. આ જે ભારતની પ્રાંત છે ને સાહેબ, એને આપણે વાયવ્ય પ્રાંત કહીએ. એનો જે આ પ્રદેશ છે ને સાહેબ, એને આપણે ભિખારીસ્તાન એટલે કે પાક સ્વરૂપે ઓળખીએ. પાકથી આ જમ્મુ કાશ્મીરનો થોડો પ્રાંત, અને આ જે પ્રાંત છે ને સાહેબ, એને આપણે અફઘાનિસ્તાન કહીએ સાહેબ. એ અફઘાનિસ્તાન રાજ્ય જે છે સાહેબ, એની રાજધાનીનું નામ કોઈ પૂછાય છે તો એનું રાજધાનીનું નામ શું છે? કેપિટલનું નામ. તો સાહેબ યાદ રાખીએ, એનું કેપિટલનું નામ છે કાબુલ. કાબુલની સાથે સાથે અફઘાનિસ્તાન છે સાહેબ, એનું ચલણ શું છે? તો સાહેબ યાદ રાખીએ, અફઘાની. ઘણાને રાજધાનીમાં ને એમાં થોડોકમાં તકલીફ પડે કે ભાઈ એનું કાબુલ જે છે સાહેબ, હે ને, તો એ એની કેપિટલ છે. ઘણાને કાબુલ પાછું શું થાય કે ઓલું લાગે કે ભાઈ ના ના એ એનું ચલણ હશે. અને અફઘાન જે છે સાહેબ, અફઘાની, એ અફઘાની ચલણ છે એનું. મે બી ક્યારેક એક્ઝામમાં આવે ને ભાઈ, જો આવો ફેક્ટ એક્ઝામમાં પૂછાઈ જાય. હો ભાઈ, તો આપને ખબર હોવો જોઈએ. ઓકે, સેકન્ડ યાદ રાખીએ અગત્યની વસ્તુ સાહેબ, આ તાલિબાન સરકાર છે એને મંજૂરી આપનાર વિશ્વનો પ્રથમ દેશ કયો? તો સાહેબ વિશ્વનો પ્રથમ દેશ એટલે કે યાદ રાખીએ રશિયા. પહેલો ફેક્ટ. કયા દેશમાં તાલિબાન સરકાર છે? અફઘાનિસ્તાન. અફઘાનિસ્તાનની રાજધાની કઈ? ચલણ કયું? મે બી આપને ખબર હોવું જોઈએ. અફઘાનિસ્તાન ભારતના કયા પ્રાંત સાથે સરહદ ધરાવે છે? તો યાદ રાખીએ જમ્મુ કાશ્મીર. મંજૂરી કયા દેશે આપી? રશિયા. સાહેબ રશિયાની કેપિટલનું નામ પૂછાય તો યાદ રાખીએ મોસ્કોવા. રશિયાના ચલણનું નામ પૂછાય ભાઈ તો યાદ રાખીએ એનું નામ છે રૂબેલ. ઓકે,
મેં બી ક્યારેક આવું એક્ઝામમાં આવે ને તો પૂછવજો. એમના પ્રેસિડેન્ટનું નામ પૂછાય તો યાદ રાખીએ એમનું પ્રેસિડેન્ટનું નામ છે પુતિન. તો અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને મંજૂરી આપનાર વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો છે? રશિયા. એના વિશેના ફેક્ટ અને અફઘાનિસ્તાન વિશેના ફેક્ટ મે બી આપને ખબર હોવા જોઈએ. આજે અફઘાનિસ્તાન, આ પાકિસ્તાન છે, અફઘાનિસ્તાન છે, પછી અહીંયા જે નાના નાના પ્રાંતો આવ્યા છે ને, ઉઝબેકિસ્તાન ને, કિર્ગિસ્તાન ને, પછી આગળ વધો તો સાહેબ અહીંયા ઇઝરાયલ આવ્યું છે થોડોક. આ પેલેસ્ટાઇન છે ને એનાથી થોડુંક આગળ તો ઇઝરાયલનો ઉપરનો ભાગ છે ને આ પેલેસ્ટાઇન છે. અહીંયા જે આ પ્રાંત છે ને સાહેબ એને ગાઝા પટ્ટી કહેવાય. આ વિવાદનું મુખ્ય કારણ છે. એની ઉપરનો જે આ પ્રાંત છે ને ઈરાન છે. તો ક્યારેક આવું એક્ઝામમાં આવે તો ખબર હોવું જોઈએ કઈ સરહદ કઈ બાજુ ડાયરેક્શન બને. આવું ક્યારેક એક્ઝામમાં સાવ ઇઝી પૂછાય જાય. અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને મંજૂરી આપનાર દેશ રશિયા. રશિયા વિશેનું મે બી ફેક્ટ આવે તો આપને ખબર હોવા જોઈએ. ઓકે. કોમનવેલ્થ નામનું એક યુનિયન છે સાહેબ. કોમનવેલ્થ કોને કહેવાય છે? તો કોમનવેલ્થ એટલે એવું યુનિયન કે જ્યાં સાહેબ બ્રિટિશ અથવા કે ઇંગ્લેન્ડનું શાસન હતું એવું યુનિયન. એ કોમનવેલ્થ નામનું જે યુનિયન છે સાહેબ એની રાજધાની અથવા કે વડું મથક પૂછાય તો કયું છે? લંડન. સાહેબ એના યુવા શાંતિ રાજદૂત બનાવવામાં આવ્યા છે. આ બેન બનાવવામાં આવ્યા છે અને આ બેનનું નામ કોઈ પૂછાય તો યાદ રાખીએ એમનું નામ છે સૌમ્યા સોનેવાલ. સાહેબ સોનેવાલ સરનેમ ઉપરથી જ ખબર પડે કે તેઓ અસમ રાજ્યના છે. શું કામ બનાવવામાં આવ્યા યુવા શાંતિ રાજદૂત? તો કોમનવેલ્થ નામનું જે યુનિયન છે સાહેબ એમની દ્વારા કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થવા જઈ રહ્યું છે. અને કોમનવેલ્થ ગેમ્સ આવનારા સમયમાં જે રમાવાની છે સાહેબ ને તો સાહેબ એના વિશેના ફેક્ટ આવી શકે. તો યાદ રાખીએ વિશ્વમાં જે રમતગમત રમાય છે સાહેબ હે ને તો યાદ રાખીએ એ રમતગમત મુખ્યત્વે 3 પ્રકારની 3 મુખ્ય ઇવેન્ટ છે સાહેબ. કઈ કઈ? પહેલી યાદ રાખીએ એનું નામ છે ઓલિમ્પિક. ઉપર છેલ્લી માહિતી આપી દઉં છું સાહેબ. ઓલિમ્પિકનો પ્રારંભ કોઈ પૂછાય ને સાહેબ તો યાદ રાખીએ 1896માં થાય છે અને એ એન્થેન્સ નામના પ્રાંતમાં રમાય છે. એન્થેન્સ એટલે કે યાદ રાખીએ ગ્રીક પ્રદેશની રાજધાની હતી. ત્યાર પછી સાહેબ 2020માં જે રમાણી ઓલિમ્પિક એ ટોક્યો રમાણી હતી. ક્યાં રમાણી હતી? ટોક્યો. ટોક્યો બોલે તો જાપાન. કેટલામાં ક્રમાંકની હતી? 32માં. હમણાં રમાણી 2024માં સાહેબ યાદ રાખીએ સ્થળ પેરિસ ઓલિમ્પિક રમાણી. ક્રમાંક કેટલાનો હતો સાહેબ? 33. એકમાત્ર એવું સ્થળ અથવા એકમાત્ર એવી ઓલિમ્પિક કે નદી કિનારે ઉદ્ઘાટન થયું તો પેરિસ સીન નદી કિનારે આવેલું છે. મે બી એક્ઝામમાં આવે તો ખબર હોય. આવનારી ઓલિમ્પિક 2028માં રમાવા જઈ રહી છે સાહેબ. 2028માં રમાવા જઈ રહી છે અને 2028માં સાહેબ એ ક્યાં રમાવાની છે સાહેબ? લોસ એન્જલસ. LACT આપણે ઓળખીએ છીએ અને લોસ એન્જલસ સાહેબ 37માં ક્રમાંકની એટલે કે અમેરિકામાં આયોજિત થશે. ખૂબ અગત્યનો ફેક્ટ એટલે છે સાહેબ ઓલિમ્પિક કમિટી એટલે કે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી છે નામનું સ્થળ છે સાહેબ. એમના દ્વારા સૌ પ્રથમ વખત T20 ક્રિકેટને ઓલિમ્પિકમાં સમાવીશ. હવે તમને કઈ રીતને હેરાન કરે કે સૌ પ્રથમ વખત ક્રિકેટને ઓલિમ્પિકમાં સ્થાન આપ્યું છે. વિધાન યોગ્ય કે અયોગ્ય? વિધાન અયોગ્ય થશે. સૌ પ્રથમ વખત નહીં, કારણ કે 1900માં જે ઓલિમ્પિક રમાણી હતી પેરિસમાં, 1896માં રમાણી એન્થેન્સ, એની પછી સેકન્ડ ઓલિમ્પિક રમાણી 1900, એમાં ભારતે સૌ પ્રથમ વખત ભાગ લીધો હતો અને મહિલાઓએ સૌ પ્રથમ વખત ભાગ લીધો. એને તો 1896માં ભારત અને મહિલાઓ ન હતી. શું કામ ન હતી એ કોન્સેપ્ટ અલગ થશે, પણ એટલું મે બી આપને ખબર હોવું છે. તો લોસ એન્જલસમાં સૌ પ્રથમ T20 ક્રિકેટનો સમાવેશ થયો છે. આવનારા સમયમાં 2032માં સાહેબ જે ઓલિમ્પિક રમાવાની છે, સોરી યાદ રાખી એનું નામ છે બર્મિંઘમ, બ્રિટનમાં રમાવાની છે. ક્રમાંક પૂછાય તો યાદ રાખીએ 35. 2036માં ભારત સરકાર કહી રહી છે સાહેબ અમદાવાદ ખાતે રમાવા જઈ રહી છે. ક્રમાંક પૂછાય તો યાદ રાખીએ 36. કોઈ પણ રીતે આપણને પ્રશ્ન આવે તો આપણને ખબર હોવું જોઈએ ઓલિમ્પિક વિશે. ઉપર સલીથી માહિતી આપું છું ખાલી સાહેબ. આજે પેરિસ ઓલિમ્પિક છે ને સાહેબ, એમાં ભારતે 5+1 સાહેબ 6 મેડલ જીત્યા.
એમાં એક યાદ રાખીએ મનુ ભાકર સાહેબ શૂટિંગ સાથે સંકળાયેલા છે. શેની સાથે સંકળાયેલા છે? શૂટિંગ. સાહેબ 2 મેડલ મેળવે છે અને 2 શું હતા? બ્રોન્ઝ. એક યાદ રાખીએ સાહેબ નીરજભાઈ ચોપડા સાહેબ ભાલા ફેંક સાથે સંકળાયેલા છે સાહેબ, એમને 1 મેડલ મેળવ્યું અને એ કયો મેળવ્યો હતો? સિલ્વર. આની સાથે સાથે એક હોકી ટીમ હતી સાહેબ. શું હતી? હોકીની ટીમ. એમાં 2 નામ યાદ રાખીએ હે ને, પી શ્રીજેશ. પી શ્રીજેશ છે એ ગોલકીપર હતા. શું હતા? ગોલકીપર. એમને તાજેતરમાં શું લીધી છે? નિવૃત્તિ. એક હતા હરમનપ્રીત સિંઘ. પ્રીત સિંઘ સાહેબ એ ભારતીય હોકી ટીમના શું હતા? કેપ્ટન. અને એમને તાજેતરમાં ધ્યાનચંદ્ર ખેલ રત્ન પુરસ્કાર મળ્યો છે. તો આમાંથી મે બી ક્યારેક એકાદો ફેક્ટ આવે ને તો ખબર. ઓલિમ્પિક દરેક એક્ઝામમાં પૂછાતો અને વારંવાર પૂછાતો ગોલ્ડન ટોપિક છે. સેકન્ડ યાદ રાખીએ, એનું નામ છે કોમનવેલ્થ. કોમનવેલ્થ ગેમ્સ છે એના વિશેની આપણને થોડીક ડિટેલ ખબર હોવી જોઈએ. કોમનવેલ્થ ગેમ્સ છે એ મુખ્યત્વે યાદ રાખીએ બ્રિટિશની સત્તાઓ જેની પાસે હતી છે એવા દેશોનું સાહેબ એક આખું યુનિયન છે સાહેબ. એ કોમનવેલ્થ ગેમ્સ મે બી ક્યારેક પૂછાય તો 1930માં પ્રારંભ થાય છે સાહેબ. એ હેમિલ્ટન નામના પ્રદેશમાં રમાય છે. હેમિલ્ટન એટલે કે ઇંગ્લેન્ડ. ત્યાર પછી 2022માં રમાણીથી સાહેબ એ સ્થળનું નામ યાદ રાખીએ, એનું નામ છે બર્મિંગહામ. હવે આવનારા સમયમાં 2026માં રમાશે સાહેબ. પ્રદેશનું નામ યાદ રાખીએ ગ્લાસગો. ગ્લાસગો એટલે કે સ્કોટલેન્ડ. એવું કહેવાય છે 2030માં રમાશે ભાઈ મે બી ભારત. કન્ફર્મ નથી પણ છતાં એક વખત આપણને આ 2 ફેક્ટ ખબર હોવા જોઈએ. ઓકે, સોરી. થર્ડ યાદ રાખીએ સાહેબ રમતોત્સવમાં ખૂબ અગત્યની મુવમેન્ટ એટલે કે એનું નામ છે એશિયન ગેમ્સ. શું નામ છે સાહેબ? એશિયન. એશિયન ગેમ્સ છે એનો વિચાર ભારતમાં રજૂ થાય છે અને પ્રથમ એશિયન ગેમ્સ છે 1951 છે ભારત ખાતે રમાય છે. મે બી ક્યારેક પૂછાય તો યાદ રાખીએ દિલ્હી. 2018માં છેલ્લી રમાણીથી સાહેબ એનું યાદ રાખીએ જકાર્તા. 2018 કોઈ પૂછાય તો સાહેબ યાદ રાખીએ એનું નામ શું છે? જકાર્તા. ક્રમાંક કેટલામો હતો સાહેબ? 18. 2022માં ઓલરેડી રમાઈ ગઈ છે સાહેબ એક પ્રદેશ, એનું નામ છે હાંગઝો. હાંગઝો એટલે કે ચાઇના 19મા ક્રમાંક હતો. હવે 2026માં રમાશે સાહેબ યાદ રાખે નગોયા આઈસી નગોયા, સોરી દેશનું નામ ઊંધું થઈ ગયું. આઈસી નગોયા સાહેબ જાપાનમાં રમાવાની છે અને ક્રમાંક કેટલામો છે? 20મો. ક્લિયર? તો આ રીતે મે બી આપણને એના વિશેની ડિટેલ ખબર હોવી જોઈએ કે ભાઈ જે ગેમ્સ રમાણી છે એના વિશેના ફેક્ટ ક્યારેક એક્ઝામમાં આવે છે. જો આ એક રમોત્સવ છે અને એની સાથે સાથે એક આપણે યુનિયન વાળું હોય. આ 2 ફેક્ટ એવા છે વારંવાર પૂછાય, થોડોક અઘરા બને પણ મેં તમને એને ઇઝી કરી દીધું છે. ઓલિમ્પિક, કોમનવેલ્થ અને એશિયન ગેમ સાહેબ એક સાથે જ લાવી દીધું છે હે ને સાહેબ. એક આવું નેશનલ ગેમ્સ છે સાહેબ. એ નેશનલ ગેમ્સ છે ને, સોરી 38મી રમાવા જઈ રહી છે અને એ પ્રદેશનું નામ છે મેઘાલય. તો મે બી આમ તો બધું ઈજી એક સાથે તમને લાવી દીધું છે તો આ મે બી આપણને ખબર હોવું જોઈએ. કોમનવેલ્થ યુવા શાંતિ રાજદૂત કોણ બનાવવામાં આવ્યા છે? તો બેનનું નામ યાદ રાખીએ સૌમ્યા સોનેવાલ. એની વિશેની ડિટેલ સાથે ઓલિમ્પિક, કોમનવેલ્થ વિશેની ડિટેલ આપણને ખબર હોવી જોઈએ સાહેબ. પૂછાય એવા ફેક્ટ છે ને આ બધા ઓલિમ્પિક, કોમનવેલ્થ કે એશિયન ગેમ્સ. 1-2 વખત રિવિઝન કરીએ ને એટલે મે બી થઈ જાય એવો ફેક્ટ છે. એક મશરક બેંક આવેલી છે સાહેબ. મશરક બેંક કયા દેશની છે સાહેબ? યાદ રાખીએ યુએઈ. યુએઈ પૂરું નામ પૂછાય તો યાદ રાખીએ યુનાઇટેડ આરબ એમિરાત. યુનાઇટેડ આરબ અમીરાત સાહેબ યુએઈ એ દેશનું નામ છે અને એ દેશની એક બેંક છે એનું નામ છે મશરક બેંક. યાદ રાખીએ આ મશરક બેંકનો પ્રારંભ ક્યાં થયો છે? તો પ્રારંભ થયો છે સૌ પ્રથમ વખત ગિફ્ટ સિટી ગાંધીનગરમાં જે આવેલી છે સાહેબ ત્યાં
એક વિશ્વ એટલે કે અન્ય દેશની બેંકનો પ્રારંભ થયો છે. ગિફ્ટ સિટી વિશેનો ફેક્ટ આવે તો યાદ રાખીએ, એનું નામ છે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી. મે બી આપણને ખબર હોવું જોઈએ. તો મશરક બેંકનો પ્રારંભ થયો છે, દેશનું નામ પૂછાય તો યુએઈ. કયા દેશને છે? યુએઈ. પ્રારંભ ક્યાં થયો છે? ગિફ્ટ સિટી. ગિફ્ટનું પૂરું નામ પૂછાય તો ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી. વારંવાર પૂછાતો ફેક્ટ. ક્યાં આવેલું છે? ગાંધીનગર ખાતે. હવે યાદ રાખો છે, એક દેશનું નામ છે યુએઈ, એક દેશનું નામ છે સાઉદી અરેબિયા. બે પૂછાતા ફેક્ટ છે. યુએઈની રાજધાની ક્યાં આવેલી છે? યુનાઇટેડ આરબ અમીરાત. સાહેબ એની રાજધાની કોઈ પૂછાય તો ક્યાં આવેલી છે? દુબઈ. દુબઈ યાદ રાખીએ, ત્યાં એક શાહજહાં સ્ટેડિયમ પણ આવેલું છે. વારંવાર પૂછાતો ફેક્ટ. સાઉદી અરેબિયાની રાજધાની ક્યાં આવી છે? યાદ રાખીએ, એનું નામ છે રિયાદ. આ વારંવાર હેરાન કરે છે. ઈરાન, ઈરાક અને ઇટાલી, મોદી શેરવાળું બધું એક જ સરખું લાગે, 3 અક્ષરનું, બધામાં ઈ અને રદ આવે છે. ઈરાનની રાજધાની પૂછાય તો યાદ રાખે બગદાદ. ઈરાકની રાજધાની પૂછાય તો યાદ રાખે તહેરાન. ઇટાલીની રાજધાની પૂછાય તો યાદ રાખે એનું નામ છે રોમ. ઓકે, આવા પ્રાંત વિશે મેં બી ક્યારેક ફેક્ટ આવે તો ખબર હોવું જોઈએ. અગત્યનો ફેક્ટ જોયો, તાજેતરમાં મશરક બેંક ક્યાં ખોલવામાં આવી છે, કયા દેશની છે? તો મશરક બેંક દેશનું નામ પૂછાય તો યુએઈ. ક્યાં પ્રારંભ થયો છે? ભાઈ ગિફ્ટ સિટી ખાતે એનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ઓકે, તો આમે બી આપણને એકાદા બે ફેક્ટ ખબર હોવા જોઈએ. ગિફ્ટ સિટીનું પૂરું નામ પણ પૂછાય તો ખબર હોવું જોઈએ. આસ્થા પુનિયા સાહેબ યાદ રાખીએ, અહીંયાથી થોડુંક તમને કંઈક આઈડિયા આવતો હોય છે. સાહેબ વ્હાઇટ યુનિફોર્મ છે એટલે ભારતમાં સાહેબ નૌસેના વિશેનો કંઈક ફેક્ટ છે. તો આસ્થા પુનિયા સાહેબ આ બેન છે એ આસ્થા પુનિયા છે, અને આ જે છે સાહેબ એ નૌસેનાના અધ્યક્ષ છે. યાદ રાખીએ, જે આસ્થા પુનિયા છે સાહેબ એ ભારતના સૌ પ્રથમ મહિલા ફાઇટર બન્યા છે. કયા યુનિયનના? નૌસેનાના સાહેબ મહિલા ફાઇટર પાયલટ બન્યા છે. આ એક ફેક્ટ ખાલી. નામ શું છે સાહેબ? આસ્થા પુનિયા. યાદ રાખીએ, ભારતની જે સેના છે સાહેબ, 3 પ્રકારની સેના છે અત્યારે હાલમાં. એકનું નામ આપણે કહીએ છીએ આર્મી, એકને કહીએ છીએ એરફોર્સ, અને એકને કહીએ છીએ સાહેબ નેવી. યાદ રાખીએ, આ જે આર્મી છે સાહેબ એના અધ્યક્ષ કોણ છે સાહેબ? એક વ્યક્તિ, એટલે કે એનું નામ છે ઉપેન્દ્ર દ્વિવેદીભાઈ. યાદ રાખીએ. એરફોર્સનું નામ અધ્યક્ષ કોણ છે સાહેબ? યાદ રાખીએ, એનું નામ છે અમરપ્રીત સિંહ. નેવીના અધ્યક્ષ કોણ છે? યાદ રાખીએ, એનું નામ છે SR ચૌધરી સાહેબ. આ આર્મી, એરફોર્સ અને નેવી ત્રણે એકથી જ થાય, એની ઉપર એક આવે સાહેબ, એનું નામ છે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ. સાહેબ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ છે એ 3 સ્ટાર અધિકારી છે. કેવા અધિકારી છે સાહેબ? 3 સ્ટાર. એ 1999માં જે કારગિલ વોર થયું હતું સાહેબ, એ બાદ એમની રચના કરવાની ભલામણ આવી. કારગિલ દિવસ પૂછાય તો યાદ રાખીએ 26 જુલાઈ. પ્રથમ હતા બિપિન રાવત. હાલમાં છે સાહેબ એનું નામ છે અનિલ ચૌહાણ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ છે. એક પૂછાય છે વારંવાર નેશનલ સિક્યુરિટી એડવાઇઝર, હે ને સાહેબ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર છે, અને એનું નામ સાહેબ યાદ રાખીએ, શું નામ છે એનું? નેશનલ સિક્યુરિટી એડવાઇઝર. કેમ એમ થાય યાર? નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અજીત ડોભલે, હે ને સાહેબ? જો મે બી ક્યારેક એક્ઝામમાં આવે તો ખબર હોવું જોઈએ.
તો આસ્થા પુનિયા સૌ પ્રથમ મહિલા ફાઇટર પ્લાઇટ બન્યા છે સાહેબ. એની સાથે સાથે આર્મી, નેવી અને એરફોર્સ વિશેના ફેક્ટ ખબર હોવા જોઈએ, ખૂબ અગત્યના છે. હવે અહીંયા આવ્યા જ છીએ તો થોડુંક ડિટેલ સાથે જોઈ લઈએ સાહેબ. ભારતમાં સૌ પ્રથમ કોણ કોણ છે ને સાહેબ? ભારતના સૌ પ્રથમ મહિલા કોણ? તો કે ભાઈ રાજ્યપાલ કોણ બન્યા હતા? સૌ પ્રથમ મહિલા રાજ્યપાલ સાહેબ એમનું નામ છે સરોજનીબેન નાયડુ. સૌ પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ બન્યા હતા? તો યાદ રાખીએ, એનું નામ છે સુશેતાબેન કુપલાણી. આ બંને છે ને યુપીના બન્યા હતા, યુનાઇટેડ પ્રોવિન્સીસના અથવા કે ઉત્તર પ્રદેશના બન્યા હતા. સૌ પ્રથમ મહિલા વડાપ્રધાન પૂછે છે, મહિલા વડાપ્રધાન એક માત્ર જ છે અને એનું નામ છે ઇન્દિરાબેન ગાંધી. સૌ પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પૂછે છે, ખૂબ અગત્યનો ફેક્ટ છે સાહેબ. મહિલા રાષ્ટ્રપતિ એક સૌ પ્રથમ કોણ બનેલા છે? તો યાદ રાખીએ, એમનું નામ છે રાજસ્થાનના આપણા વ્યક્તિ હતા પ્રતિભાદેવી પાટીલ. દ્રૌપદી મુર્મુજી જે છે ને સાહેબ, એ પ્રથમ મહિલા આદિવાસી છે. શું નામ છે સાહેબ? પ્રથમ મહિલા આદિવાસી. એવી ક્યારેક ફેક્ટ આવે તો આપણે ખબર હોવું જોઈએ. યાદ રાખીએ, સૌ પ્રથમ મહિલા સ્પીકર, સ્પીકર એટલે કે લોકસભાના અધ્યક્ષ કોણ બન્યા છે? યાદ રાખીએ, એનું નામ છે મીરા કુમારી. સુપ્રીમ કોર્ટના સૌ પ્રથમ મહિલા ન્યાયાધીશ કોણ બન્યા હતા? યાદ રાખીએ, એમનું નામ હતું કંઈક ફાતિમા બીબી. હાઈકોર્ટના સૌ પ્રથમ મહિલા ન્યાયાધીશ કોણ બનેલા છે? યાદ રાખીએ, એનું નામ છે લીલા શેઠ. અને હાઈકોર્ટ કયા રાજ્યની હતી? હિમાચલ પ્રદેશની. હે, આ પ્રશ્ન પૂછાય. સૌ પ્રથમ મહિલા મંત્રી કોણ બન્યા હતા? કેબિનેટ મંત્રી, હે ને સાહેબ? તો એનું નામ શું હતું? રાજકુમારી અમૃતા કૌર. રાજકુમારી અમૃતા કૌર. અને એ રાજકુમારી અમૃતા કૌર કયા મંત્રાલયના મંત્રી હતા? સ્વાસ્થ્ય મંત્રાલય અથવા કે હેલ્થ મિનિસ્ટર. ઓકે, આવો એકાદા બે ફેક્ટ આવે તો આપણને મે બી ખબર હોવું જોઈએ. આસ્થા પુનિયા અને એની સાથે સાથે સૌ પ્રથમ મહિલાઓ સાહેબ, આ વારંવાર પૂછાતા ફેક્ટ છે. એક્ઝામમાં જ્યાં તમે સૌ પ્રથમ શબ્દ સાંભળો ને તો એના વિશેની ડિટેલ તમને કાંઈક ખબર હોવી જોઈએ, કારણ કે એ પૂછાય એવી ડિટેલ હોય છે. ઓકે, તો મે બી આપણને આસ્થા પુનિયાની સાથે સાથે બીજા અગત્યના ફેક્ટ ખબર હોવા જોઈએ. અંડર સી સર્વેલિયન્સ સિસ્ટમ સ્ટાર્ટ થઈ છે. અંડર એટલે કે અંદર, અને સી એટલે કે દરિયો કિનારો, સર્વેલન્સ એટલે કે સર્વે કરવો અથવા કે તપાસ કરવી. સાહેબ, આ અંડર સી સર્વેલન્સ સિસ્ટમ પ્રારંભ થયો છે. કયા બે દેશ દ્વારા પ્રારંભ થયો છે? તો ભારત અને ઓસ્ટ્રેલિયા. યાદ રાખીએ, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જે પ્રારંભ થયો છે અંડર સી સર્વેલન્સ સિસ્ટમ, એનું મુખ્ય કારણ શું છે? બસ સમુદ્રની અંદર શોધ અને સંશોધન કરવું. સમુદ્રમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરવા માટે અંડર સી સર્વેલન્સ સિસ્ટમનો પ્રારંભ થયો છે. સાહેબ, યાદ રાખીએ, સમુદ્રની અંદર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરવા માટે ભારત સરકાર દ્વારા સાહેબ સમુદ્રયાન મિશન સ્ટાર્ટ થયું છે. કયું મિશન પ્રારંભ થયું છે? સમુદ્રયાન. સાહેબ, મુખ્ય ઉદ્દેશ શું છે? કે ભાઈ સમુદ્રમાં શોધ અને સંશોધન અથવા કે આરડી કરવું, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરવા. આજે સમુદ્રમાં શોધ અને સંશોધન કરવા માટે સમુદ્રયાન મિશન પ્રારંભ થયું છે. એનું અન્ય નામ છે ડીપ ઓશન મિશન. શું નામ છે? ડીપ ઓશન મિશન. ડીપ ઓશન એટલે સમુદ્રની અંદર, ઓશન એટલે કે સમુદ્ર, મિશન એટલે કે સાહેબ આજે ડીપ ઓશન મિશન પ્રારંભ થયો છે. એ અંતર્ગત એક સબમરીનનો ડેવલપ કરવામાં આવશે. જે સબમરીન ડેવલપ થઈ છે સાહેબ, એનું નામ છે મત્સ્ય. સમુદ્રમાં સૌથી વધુ કોણ હોય? મછલી અથવા કે મત્સ્ય હોય. અને શું આપવામાં આવ્યું છે? એનું નામ મત્સ્ય 6000. સાહેબ, જે અંતર્ગત સમુદ્રની અંદર ટોટલ 6000 ભાઈ મીટર અંદર જવાનું છે. કેટલું અંદર જવાનું છે સમુદ્રની અંદર? 6000 મીટર. 6000 કિલોમીટર ન કહી દે તો અર્થનો અનર્થ થઈ જાય. હા, આ થોડુંક ધ્યાન રાખો. ઘણા શું હોય, બોલવામાં રીત જ ન રહે. હા, ફાંકા મારવા બે પછી એમ કે ના 6000 કિલોમીટર. ભાઈ જોતો ખરો,
વિશ્વનો સૌથી ઊંચો પર્વત 8,848 કિલોમીટર છે. તો સમુદ્રની અંદર 6,000 કિલોમીટર કેમ જવું પૂરા? હે ને, 6,000 કિલોમીટર એટલે ક્યાં સુધીનું અંતર પૂછે છો? ભારત અને ભિખારીસ્તાન 10 વખત જઈને વહી આવી, હે ને, જોવું છે. ઓકે, ઘણાને મીટર અને કિલોમીટરમાં ફરક નથી પડતો, કારણ કે મીટર ન હોય ને થોડીક તકલીફ પડતી હોય છે. ઓકે, પણ મે બી આમાંથી કારક ફેક્ટ આવે તો ખબર હોવું જોઈએ. ઓસ્ટ્રેલિયા રાજધાની શું નામ છે? એનું નામ કેનબરા, હે ને સાહેબ. અને એમના પ્રેસિડેન્ટ હમણાં એન્થની નામના વ્યક્તિ બન્યા છે. ઓકે, તો મે બી આપણે ખબર હોવું જોઈએ. તો અંડરસી સર્વેલન્સ સિસ્ટમ, સમુદ્રયાન મિશન, હે ને. જોજો ભાઈ, અહીંયા સમુદ્રયાન મિશન છે, ચંદ્રયાન મિશન નથી. હવે ચંદ્રયાન ને સમુદ્રયાન બે અલગ અલગ થશે. એક ચંદ્ર ઉપર છે ને એક સમુદ્રમાં છે. રાષ્ટ્રીય સહકારિતા દિવસ ઉજવવામાં આવ્યો છે. સાહેબ યાદ રાખીએ, દર વર્ષે રાષ્ટ્રીય સહકારિતા દિવસ જુલાઈ મહિનાના પ્રથમ શનિવારે ઉજવાતો હોય છે. ક્યારે ઉજવાય છે? જુલાઈ મહિનાના પ્રથમ શનિવારે. અગત્યનું શું કામ છે? તો કે ભાઈ આ જે વર્ષ છે આપણે 2025નું જે વર્ષ છે સાહેબ, એને આપણે આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ સ્વરૂપે ઉજવી રહ્યા છીએ. કોઓપરેટિવ યર સ્વરૂપે ઉજવી રહ્યા છીએ. સાહેબ આ સાથે સાથે 2025ને સહકારિતા વર્ષની સાથે સાથે ક્વોન્ટમ કમ્પ્યુટર વર્ષ સ્વરૂપે પણ ઉજવી રહ્યા છે. અને 2025ને આ સાથે સાથે ગ્લેશિયર સંરક્ષણ વર્ષ મે બી આપણને પ્રશ્ન આવે તો ખબર હોવું જોઈએ. 3 વર્ષને આપણે એક જ છે 2025 અને 3 નામે ઉજવી રહ્યા છે. સહકારિતા, કમ્પ્યુટર વર્ષ અને ગ્લેશિયર સંરક્ષણ વર્ષ. સાહેબ યાદ રાખીએ, ભારતમાં પહેલા કૃષિ સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ હતું. કૃષિ સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ હતું. સાહેબ એમાંથી આ સહકાર અલગ કરીને એક સહકાર મંત્રાલય બનાવવામાં આવ્યું. યાદ રાખીએ, આજે સહકાર મંત્રાલય બનાવવામાં આવ્યું. શેમાંથી અલગ થયું? તો ભાઈ કૃષિ મંત્રાલયમાંથી અલગ થયું. કયા વર્ષે બનાવવામાં આવ્યું સહકાર મંત્રાલય? તો સાહેબ યાદ રાખીએ, સહકાર મંત્રાલય બન્યું 2021 અને એના હાલમાં મંત્રી કોણ છે સાહેબ? હાલમાં એના મંત્રી છે ગૃહમંત્રી. અને એ પણ કોણ છે સાહેબ? યાદ રાખીએ, આપણા ગુજરાતી વ્યક્તિ છે અમિત કાકા, હે ને સાહેબ, અમિતભાઈ શાહ. મે બી ક્યારેક ફેક્ટ આવે તો ખબર હોવું જોઈએ. યાદ રાખીએ, ગ્લેશિયર સંરક્ષણ વર્ષ ઉજવું 2025ને સાહેબ આ સાથે સાથે 21 માર્ચ છે સાહેબ, એને ગ્લેશિયર સંરક્ષણ દિવસ જાહેર કર્યો છે. ક્યાં નામે જાહેર કર્યો છે? ગ્લેશિયર સંરક્ષણ દિવસ સાથે. મે બી ક્યારેક ફેક્ટ આવે તો ખબર હોવું જોઈએ. સાહેબ વિશ્વમાં સૌ પ્રથમ વખત 21 માર્ચને 2025માં ગ્લેશિયર સંરક્ષણ દિવસ જાહેર કર્યો છે. 25 જૂન પૂછાય સાહેબ, સૌ પ્રથમ વખત ઉજવા છે સંવિધાન હત્યા દિવસ. અને સંવિધાન દિવસ પૂછાય તો યાદ રાખે 26 નવેમ્બર છે, દૂધ અને સંવિધાન દિવસ. 21 ડિસેમ્બરને સૌ પ્રથમ વખત આપણે એક દિવસ સ્વરૂપે ઉજવું. 21 ડિસેમ્બર કયો દિવસ આવશે? તો કે ભાઈ યાદ રાખીએ, ધ્યાન અથવા કે પ્રાણાયામ દિવસ. આવનારા સમયમાં 23 સપ્ટેમ્બરને સાહેબ ભારતમાં સૌ પ્રથમ વખત આયુર્વેદ દિવસ સ્વરૂપે ઉજવવામાં આવશે. એક્ઝામમાં દરેક એક્ઝામમાં 1 થી 2 દિવસોવાળા પ્રશ્નો કન્ફર્મ છે. એના વિશેની ડિટેલ આપણને ખબર હોવી જોઈએ. ક્યારેક એક્ઝામમાં છે ને આવું બેઠે બેઠા પ્રશ્નો આવતા હોય છે. ઓકે, આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ અને એની સાથેના ફેક્ટ મે બી ક્યારેક એક્ઝામમાં આવે તો ખબર હોવું જોઈએ. સાહેબ ડબલ સ્ટાર આપીએ, હે ને. હું તો એમ કહું છું કે આવનારા સમયમાં જીપીએસસી લેવા છે ને. જીપીએસસી મુખ્ય પરીક્ષા સપ્ટેમ્બર મહિનામાં લેવાનું છે, 21 થી 29 સપ્ટેમ્બર. સાહેબ એમાં G7 કે બ્રિક્સ બેમાંથી એક પ્રશ્ન હશે. G7 અથવા બ્રિક્સ 100% હશે. કન્ફર્મ. ઓકે, હવે જો બ્રિક્સ સંમેલન આયોજન થયું, હે ને સાહેબ. આ એક ભાઈ ચાઇનાનો છે,
આપણા મેડ ઇન ઇન્ડિયા, મેડ ઇન રશિયા, અને આ ભાઈ હશે મે બી રશિયા પણ હોઈ શકે, સાઉથ આફ્રિકા પણ હોઈ શકે, દેખાતા નથી, હે ને? આમ જોવો તો આમ જોવો તો આમ તમને આમ લાગે કે નહીં અલગ તરી આવે, હે ને? મોદી સાહેબ, મોદી જેસા કોઈ નહીં. જવા દઈએ સાહેબ. ભાઈ તાજેતરમાં 2025માં 17મું સંમેલન આયોજન થયું. કેટલામું સાહેબ આયોજન થયું? 17મું. 17મી બેઠક બ્રિક્સ યુનિયનની મળી. તે બાદ 17મા ક્રમાંકની બ્રિક્સ યુનિયન મળી. સાહેબ યાદ રાખીએ દેશનું નામ, સાહેબ એનું નામ છે બ્રાઝિલ, અને સ્થળનું નામ યાદ રાખીએ રિયો ડી જાનેરો. સાહેબ રિયો ડી જાનેરો વાસ્તવિક રીતે 1992 પૃથ્વી સંમેલન માટે જાણીતું એક સ્થળ છે. ખૂબ એક્ઝામમાં પૂછાયેલો ફેક્ટ છે કે પૃથ્વી સંમેલન ક્યાં મળે છે, તો રિયો ડી જાનેરો. યાદ રાખીએ વર્ષ 1992. આવનારા સમયમાં 2026માં કેટલામી બેઠક મળવા જઈ રહી છે સાહેબ? 18મી. ક્યાં મળશે સાહેબ? તો યાદ રાખીએ ભારત. આને ડબલ સ્ટાર આપીએ, એક્ઝામમાં પૂછાય 100% પૂછાય. ઉપરથી મેં તો થોડુંક આમ તમે જો હેરાન કરવા પ્રશ્ન પૂછો. તાજેતરમાં 18મી બેઠક બ્રિક્સની ક્યાં મળવા જઈ રહી છે? તમને રિયો ડી જાનેરો બ્રાઝિલ હોય, પણ ક્રમાંક કેટલામાં હતો સાહેબ? 17. દરેક એક્ઝામમાં આ બેઠકવાળો પ્રશ્ન યુનિયનવાળો કન્ફર્મ છે. જબ તમે કોન્સ્ટેબલ સીસી લેવાની, પીએસઆઈ લેવાની, ત્યારે એક યુનિયન સરસામું, તેનું નામ છે બિમસ્ટેક. થાઈલેન્ડમાં 60 બેઠક મળી, પૂછાણ. પછી સાહેબ G7 મળી હમણાં કેનેડામાં 51મા ક્રમાંક, તો એ પૂછાણો. સાહેબ હવેની જે પરીક્ષાઓ લેવાશે સપ્ટેમ્બર ઓક્ટોબર સુધી સાહેબ, એમાં બ્રિક્સ પૂછાશે. પછી G20 ઓક્ટોબરમાં મળવા જઈ રહી છે, તો પછી જે જાન્યુઆરી ફેબ્રુઆરી સુધીની જે એક્ઝામો આવશે સાહેબ, એમાં બધામાં G20 છે. આ કન્ફર્મ છે સાહેબ, ના આ પૂછાય છે સાહેબ, હે ને? તો એનું યાદ રાખીએ સાહેબ. ઓકે સાહેબ, આ જે બ્રિક્સ નામનું યુનિયન છે એમાં થોડીક ડિટેલ આપણને ખબર હોવી જોઈએ. સાહેબ ડિટેલમાં નથી જતો બહુ સાહેબ, યાદ રાખીએ. એની રચના 2009માં થાય છે. દેશ કયા કયા હતા સાહેબ? તો કે ભાઈ યાદ રાખીએ બ્રાઝિલ, પૂરા નામથી જ તે છે, રશિયા, હે ને, ઇન્ડિયા, ચીન અથવા ચાઇના, અને એક છે યાદ રાખીએ સાઉથ આફ્રિકા. સાહેબ 2009માં માત્ર બ્રિક હતું. શું હતું? બ્રિક. સાઉથ આફ્રિકા 2011માં જોડાય છે. સાઉથ આફ્રિકા યાદ રાખીએ, એમનું રાજધાનીનું નામ છે જોહાન્સબર્ગ. મે બી આપણને ખબર હોવું જોઈએ. આ દેશોના પૂરા નામમાં જે આ બ્રિક્સ છે ને, એમાં હેરાન કરશે ને તો બી. ઘણા બાંગ્લાદેશ યાદ આવી જાય. યાદ રાખીએ બિમસ્ટેક સિવાય કોઈ જગ્યાએ બાંગ્લાદેશ આવશે નહીં, બધે બ્રાઝિલ આવશે. ઓકે, ઘણા ભારત યાદ આવે, હે ને? ભારત અર્થાત ઇન્ડિયા છે, હે ને? આર્ટિકલ 1 બંધારણ અનુચ્છેદ નંબર 1માં ભારત અર્થાત ઇન્ડિયા એમ શબ્દ પ્રયોગ થયેલો છે. ઇન્ડિયા છે એ સબ યાદ રાખીએ, વૈશ્વિક લેવલે ભારતનું નામ ઇન્ડિયા છે. સાહેબ એની 2024માં 16મા ક્રમાંકની બેઠક સાહેબ રશિયાનો એક પ્રાંત છે, એનું નામ છે કઝાનમાં મળી. અને આજે રશિયા કઝાનમાં બેઠક મળી સાહેબ, એમાં ઈરાન, ઇજિપ્ત, ઇથોપિયા અને સાઉદી અરેબિયા સાહેબ આ નવા દેશ બન્યા. યુએઈ હજી મંજૂરી આપી નથી. અને અત્યારે એક નવો દેશ બન્યો, એનું નામ છે ઇન્ડોનેશિયા. સાહેબ 5 હતા, 5 નવા બન્યા. હજી યુએઈ મંજૂરી આપી નથી, 5 નવા બન્યા. એટલે હવે બ્રિક્સનું નવું નામ થઈ ગયું છે આર્ટે, રિજિયન 10. રિજન એટલે કે પ્રદેશ. અને કેટલા પ્રદેશોનો દેશ છે? 10. કયા કયા છે? બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચીન. સાઉથ આફ્રિકા સ્થાપક સમય એટલે સ્થાપના સમયે સભ્ય હતું નહીં. સાઉથ આફ્રિકા ક્યારે બન્યું? 2011માં. ભાઈ ડિટેલમાં પૂછાય કે તાજેતરમાં કેટલા નવા દેશ જોડાણા? 4 ઈ યાદ રાખીએ છે, ઈરાન, ઇજિપ્ત, ઇન્ડોનેશિયા. ઈરાન, ઇજિપ્ત, ઇન્ડોનેશિયા, અને હજી એક ઈ એટલે કે ઇથોપિયા. સાઉદી અરેબિયા જોડાઈ ગયું છે, યુએઈ હજી મંજૂરી આપી નથી. ઓકે સાહેબ, આ યુનિયન
ખૂબ અગત્યના એક્ઝામમાં પૂછાતા છે સાહેબ. હા ભાઈ યાદ રાખીએ, બ્રિક્સ યુનિયનની 18મી બેઠક મળશે 2026. સ્થળ કયું છે સાહેબ? ભારત. બે ઓફ બંગાળ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટર ટેકનિકલ અને ઇકોનોમિક કોઓપરેશન સાહેબ એની 6ઠી બેઠક મળી. વર્ષ હતું 2025. સાહેબ ક્યાં મળી હતી? થાઈલેન્ડ, બેંકોક. યાદ રાખે થાઈલેન્ડની રાજધાની નામ શું છે? બેંકોક. પછી આવ્યું G7. સાહેબ G7ની 51મા ક્રમાંકની બેઠક મળી 2025માં. સાહેબ સ્થળ કયું છે? યાદ રાખીએ કેનેડા. પછી હવે G20ની બેઠક મળશે સાહેબ. G20ની બેઠક મળશે 20મા ક્રમાંકની. સાહેબ વર્ષ યાદ રાખીએ 2025 અને એ ક્યાં મળવાની છે? સાઉથ આફ્રિકા, જોહાન્સબર્ગ ખાતે. ઓકે, તો અમે બી આપણને થોડીક ડિટેલમાં પૂછાય ને તો ખબર હોવું જોઈએ. આવા ક્વેશ્ચન પૂછાઈ જતા હોય છે, હે ને? તો આ 4 યુનિયન ગોલ્ડન યુનિયન છે અને એક્ઝામમાં પૂછાતા ક્વેશ્ચન છે. તો એના વિશેની આપણને ડિટેલ ખબર હોવી જોઈએ. યાદ રાખીએ, ભારત નામની એક પહેલ સ્ટાર્ટ થઈ છે. એનો મુખ્ય ઉદ્દેશ શું છે સાહેબ? ઉમ્ર સંબંધિત માહિતી આપવા માટે. સાહેબ એ ઉમ્ર સંબંધિત માહિતી આપવા માટે જે એપ રજૂ થઈ છે, એ રજૂ કોને કરી છે સાહેબ? ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ. શું નામ છે સાહેબ? ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ફોર સાયન્સ. યાદ રાખીએ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ વાસ્તવિક રીતે બેંગલુરુમાં આવેલી એક સંસ્થા છે જે 1908માં જમશેદજી ટાટા દ્વારા બનાવવામાં આવેલી એક સંસ્થા છે. મે બી ક્યારેક એક્ઝામમાં આવશે. ભારતની સૌથી પ્રાચીન સંસ્થા પૂછાય, હે ને સાહેબ? તો એ પણ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ આવશે. ભારતની સૌથી શ્રેષ્ઠ યુનિવર્સિટીમાં કોઈ હોય છે તો એ યાદ રાખી આ છે. વાસ્તવિક રીતે જે ડેટા લોન્ચ થતો હોય છે એમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટી સૌથી શ્રેષ્ઠ હોય છે. એની પછી એક હોય છે કેમ્બ્રિજ યુનિવર્સિટી. આ બંને છે ને એ બ્રિટનમાં આવેલી છે. મે બી ક્યારેક હોય તો આપણને ખબર હોવું જોઈએ. ઓકે, ભારતમાં સૌથી શ્રેષ્ઠ યુનિવર્સિટીમાં પણ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ હોય છે. યાદ રાખીએ, એક આ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ છે. જે ગુજરાતની સૌથી શ્રેષ્ઠ યુનિવર્સિટીમાં એનું સ્થાન આવતું હોય છે. ગમે ત્યારે ટાઈમ્સ રેકોર્ડ હોય અથવા કોઈ ટોપ યુનિવર્સિટી હોય છે એમાં રેન્કિંગમાં ક્યારેક ભારતની યુનિવર્સિટીઓના નામ આવતા હોય છે. તો ભારત નામની એપ સાહેબ ઉંમર સંબંધિત માહિતી આપવા માટે. અને યુનિયન કયું છે સાહેબ? તો યુનિયન યાદ રાખીએ, યુનિયનનું નામ છે કે ભાઈ અથવા કે રજૂ કરનાર કોણ હતું? ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ. સેકન્ડ યાદ રાખીએ, ડુરન્ડ કપનું સાહેબ આયોજન કરવા જઈ રહ્યા છીએ. પહેલો ફેક્ટ યાદ રાખીએ, ડુરન્ડ કપ છે કોની સાથે સંકળાયેલો છે? મે બી યાદ રાખીએ, આ એની ટ્રોફી છે. સાહેબ એ રમત યાદ રાખીએ, એનું નામ છે ફૂટબોલ. ડુરન્ડ કપ છે 2025માં પ્રારંભ થશે છે. કેટલામી ઇવેન્ટ હશે સાહેબ? 136. કેટલા રાજ્યમાં પ્રારંભ થઈ રહ્યો છે સાહેબ? 5 રાજ્ય. એ બી આપણને ખબર હોવું જોઈએ. પશ્ચિમ બંગાળ છે, અસમ, મેઘાલય, મણિપુર અને બિહાર. યાદ રાખીએ, ફૂટબોલ સાથે સંકળાયેલો ડુરન્ડ કપ છે એ 5 રાજ્યમાં પ્રારંભ થયો છે. મણિપુર યાદ રાખીએ, તાજેતરમાં 356 અંતર્ગત રાજ્યપાલ શાસન રાષ્ટ્રીય કટોકટી હોય તો એ ક્યાં છે? મણિપુરમાં. કેટલામી વખત લાગી છે સાહેબ? 11મી વખત. યાદ રાખીએ, મેતી અને જેતી કોમ્યુનિટી વચ્ચેનો વિવાદ છે. શું વિવાદ છે એ ડિટેલમાં મે બી આપને ખબર હોવું જોઈએ, પણ ખાલી બે યાદ રાખીએ ફેક્ટ માટે, મેતી અને જેતી કોમ્યુનિટી માટે. અને એ જે મણિપુર રાજ્ય છે સાહેબ, એમના મુખ્યમંત્રીનું નામ હતું બિરેન સિંઘ. શું નામ હતું? બિરેન
સિંઘ અને મણિપુર રાજ્યના નવા રાજ્યપાલ કોને બનાવવામાં આવ્યા છે? અશોક કુમાર અથવા એક કે ભલ્લા. ઓકે, તો 11મી વખત રાજ્યપાલ શાસન લાગુ થયું હોય એવું રાજ્ય કયું છે? મણિપુર. 356 અંતર્ગત પ્રથમ વખત ક્યાં લાગુ થયેલું છે સાહેબ? પંજાબ. યાદ રાખીએ, ગુજરાતમાં કેટલી વખત લાગુ થયું છે સાહેબ? 5 વખત. યાદ રાખીએ, એક પણ વખત લાગુ ન થયું હોય એવા રાજ્ય કયા કયા છે? નવા બંને, તેલંગાણા અને છત્તીસગઢ. ઓકે, કારણ કે એક્ઝામમાં આવે તો આપણે ખબર હોવું જોઈએ. હજી સુધીમાં કદી રાજ્યપાલ અથવા 356નો પ્રયોગ થયો નથી. તો ડુરન્ડ કપ વિશેની મે બી આપણને ખબર હોવું જોઈએ કે ફિફા વર્લ્ડ કપ 2026નું પણ આયોજન થઈ રહ્યું છે. આપણે એના આગલા વીકનું જે કરંટ છે એમાં આપણે જોયેલું છે. એક વખત તમે એમાં નજર નાખી શકો. ડુરન્ડ કપ વિશે માહિતી આપણે ખબર હોવી જોઈએ. ત્રિનિદાદ અને ટોબેકોમાં યુપીઆઈ લોન્ચ કરવામાં આવ્યું છે. તાજેતરમાં દેશના ચિરંજીવી વડાપ્રધાન મોદી સાહેબ છે એ 5 દેશની યાત્રામાં ગયા. એક હતું ત્રિનિદાદ, ટોબેગો, બ્રાઝિલ, નામીબિયા, યુગાન્ડા. આ 5 દેશોની યાત્રાએ ગયા છે. એ યાત્રાથી આવ્યા એટલે પાછા મોદી સાહેબ 2 દેશની યાત્રાએ ગયા છે. બ્રિટન અને વલતા માલદીવમાં ગયા. માલદીવની રાજધાની માલે છે અને સાહેબ ત્યાં એનો 60મો સાહેબ આઝાદી દિવસની ઉજવણીમાં ભાગ લીધો. આ 5 દેશની યાત્રામાં એને ત્રિનિદાદ અને ટોબેકો નામના દેશમાં ગયા. અને ત્રિનિદાદ અને ટોબેકોમાં સાહેબ એમના દ્વારા યુપીઆઈ લોન્ચ કરવામાં આવ્યું. શું લોન્ચ કરવામાં આવ્યું? યુપીઆઈ. યુપીઆઈનો સૌ પ્રથમ કયા દેશમાં લોન્ચ થયેલું છે અપનાવનાર દેશ? તો ભાઈ શ્રીલંકા. ભાઈ મે બી આપણને ખબર હોવું જોઈએ. યુપીઆઈ યાદ રાખીએ, પૂરું નામ પૂછાય તો યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ. યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ. ડિટેલમાં જોઈએ, યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ છે શું? તો ભારતમાં ભારત સરકાર દ્વારા કેશલેસ ઇકોનોમીને પ્રોત્સાહિત કરવા માટે સરકાર દ્વારા ડિજિટલ ટ્રાન્ઝેક્શન ઉપર ફોકસ આપ્યું. એમાં થર્ડ પાર્ટી એક એપ આવી જેને આપણે ગૂગલ પે કહીએ છીએ, ફોન પે કહીએ છીએ. જે થર્ડ પાર્ટી એપ, જે કોઈ બેંક સાથે સંકળાયેલી નથી, આપણી સાથે નથી સંકળાયેલી. આપણે ફર્સ્ટ પાર્ટી છીએ, બેંક સેકન્ડ પાર્ટી છે. એટલે જે ગૂગલ પે હોય કે ફોન પે હોય કે તમે જે વાપરો છો તે જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે, એ થર્ડ પાર્ટી એપ કહેવાય. તો આ જે થર્ડ પાર્ટી એપ આવી છે એ માટે યુપીઆઈ છે એ પ્રારંભ થયો. યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ. સાહેબ એનો પ્રારંભ ક્યારે થાય છે? યાદ રાખી 2016. અને શરૂ કોને કર્યું છે? નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. એનો મુખ્ય કારણ તથા મુખ્ય ઉદ્દેશ હતો એનપીસીઆઈનો ભારતમાં પેમેન્ટ રિલેટેડ સંબંધી અથવા કે વિવાદોનું નિરાકરણ લાવવા માટે ભારતમાં એક આરબીઆઈ નામનું યુનિયન છે સાહેબ, એમના દ્વારા 2008થી સાહેબ કોનો પ્રારંભ કર્યો? એનપીસીઆઈ. યાદ રાખીએ, આરબીઆઈ એ ભારતમાં 1937 અધિનિયમ અંતર્ગત 1 એપ્રિલ 1935થી અમલમાં આવેલી એક ભારતની સર્વોચ્ચ અથવા મધ્યસ્થ બેંક છે. ઓકે, ડિટેલ યાદ રાખીએ. ત્રિનિદાદ અને ટોબેકોમાં યુપીઆઈ લોન્ચ થયું છે. યુપીઆઈનું પૂરું નામ શું છે? યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ. કોના દ્વારા રજૂ થયું છે? તો નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. મે બી આપણને ડિટેલ ખબર હોવું જોઈએ. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે એ કયા વર્ષે પ્રારંભ થાય છે? 2008. કોના દ્વારા પ્રારંભ થાય છે? તો સાહેબ યાદ રાખે, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. પ્રારંભ કરનાર યુનિયન આરબીઆઈ છે. ઓકે, આરબીઆઈ જ્યારે આવશે ત્યારે આપણે વાત કરીશું. મે બી આપણને એ છે ને ઓગસ્ટ મહિનાના ફર્સ્ટ વીકમાં જોવા મળે છે 100%. કારણ કે ઓગસ્ટ મહિનાના ફર્સ્ટ વીકમાં આરબીઆઈની એમપીસી મળતી હોય છે, મોનેટરી પોલિસી કમિટી.
એટલે એમાં કંઈક રેપો રેટ, રિવર્સ રેપો રેટ, બેંક દર છે, જીડીપી છે, ફુગાવો છે, એમાં કંઈક પ્લસ માઇનસ થતા આંકડા રજૂ થતા હોય છે. ત્યારે આપણે ઓગસ્ટના ફર્સ્ટ વીકમાં એના વિશેની કરંટ જોઈશું. તો ત્રિનિદાદ ટોબેકો વિશેની ડિટેલ આપણને ખબર હોવી જોઈએ. 3/35 પહેલ પ્રારંભ થયો છે. 3/35 પહેલ પ્રારંભ થયો છે. સાહેબ એ રજૂ કોના દ્વારા થઈ છે? સાહેબ યાદ રાખીએ WHO. WHO એટલે કે સાહેબ યાદ રાખીએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન વિશ્વ સ્વાસ્થ્ય આયોગ છે એ 7 એપ્રિલ 1948ના રોજ અસ્તિત્વમાં આવેલું એક યુનિયન છે. 7 એપ્રિલ 1948 એટલે ભારતમાં બ્રિટિશનું સામ્રાજ્ય હતું, એટલે ભારત 1948થી જોડાઈ ગયેલું ગ્રુપ છે. અને એમનું વડુ મથક કોઈ પૂછાય સાહેબ યાદ રાખીએ ક્યાં આવેલું છે? જીનીવા. જીનીવા દેશનું નામ પૂછાય તો સ્વિટ્ઝરલેન્ડ. યાદ રાખીએ સાહેબ WHO દ્વારા 3/35 પહેલ લોન્ચ થઈ છે. સાહેબ એનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો સાહેબ યાદ રાખીએ 2035 સુધીમાં, કયા વર્ષ સુધીમાં છે? 2035 સુધીમાં સાહેબ વિશ્વના દેશોમાંથી 3 વસ્તુ સાહેબ યાદ રાખીએ, એક ખાંડવાળી વસ્તુ, એક આલ્કોહોલ અથવા કે નશીલા પદાર્થ અને એક તમાકુ. સાહેબ આ 3 પ્રોડક્ટ એટલે 3 પ્રોડક્ટ કઈ છે થઈ? ખાંડ, આલ્કોહોલ અને તમાકુ. સાહેબ આ 3 પ્રોડક્ટના વપરાશમાં 50% ઘટાડો કરવાનો છે. કેટલો ઘટાડો કરવાનો છે સાહેબ? 50%. પહેલો અગત્યનો પોઈન્ટ યાદ રાખીએ સાહેબ 3/35 પહેલ પ્રારંભ થઈ છે. એનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? સાહેબ એનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે ભાઈ આવનારા સમયમાં કયા વર્ષ સુધીમાં? 2035 સુધીમાં કેટલી પ્રોડક્ટ? 3. કઈ? તો કે ભાઈ ખાંડવાળી વસ્તુ, ગળી વસ્તુ છે હે ને, શુગર. અને આપણે શું કહીએ છીએ? વ્હાઇટ પોઈઝન કહેતા હોઈએ છીએ હે ને. યસ, આમે બી છે. હમણાં થોડુંક ડિટેલમાં કહું. આલ્કોહોલ હે ને, પીતા હું મેં તો ગમ ભૂલાને કે લીએ. યસ, ઘણા ગમ જ એટલા હોય છે. હા, પીતા હોય. તમાકુ, હા, તમાકુ ન હોય તેને નશો ન ચડે. યસ, ઘણી વખત એક વિદ્યાર્થીનો મેસેજ આવતા હોય સાહેબ કે થોડું કંઈક કોમેડી કરાવતા હોય. યાદ રાખીએ, કોમેડી કરવી હોય, જોવી હોય તો યુટ્યુબમાં ઘણા વિડીયા છે, એમ જોઈ શકાય. કરંટમાં હું તમને 2 કલાક ભણાવું, 1.5 કલાક, જે મારો એક સેશન હોય સાહેબ, એ 1.5 કલાકમાં આપણે એટલું ભણીએ સાહેબ કે એમાંથી જે પ્રશ્ન છે ને એ બહાર ન છે. કોમેડી કોને કરાવવાની જરૂર પડે હે ને સાહેબ? કોને કોમેડી કરવાની જરૂર પડે? જેની પાસે કન્ટેન્ટ નથી, માહિતી નથી. એની પાસે માહિતી ખૂટતી જાય એટલે એ લોકોને હસાવીને એ વિદ્યાર્થીઓનું ડાયરેક્શન, માર્ગ છે ને એ અલગ ચેન્જ કરે, એને આ જરૂર પડે. સાહેબ અમે તો એ વર્ગ છીએ છે સાહેબ. એનસીઆરટી એટલી સાહેબ 50 વખત વાંચી છે. જીપીએસસી ક્લાસ 1 2 નું ઇન્ટરવ્યૂ સુધી સાહેબ પહોંચ્યા છે. 420 માર્ક લખવામાં અત્યાર સુધી ગુજરાતમાં કોઈને નથી સાહેબ. જોજો એક વખત નામ મારા સાથે. માત્ર 1.5 માર્કના ઇન્ટરવ્યૂના કારણે રહી ગયેલો એક વ્યક્તિ શું છે? ઓકે, તો મે બી સાહેબ થોડુંક આવું હોઈ શકે હે ને. નહીં, મજાક મશ્કરી નહીં સાહેબ. જે ભણવાનું છે એ યાદ રાખે. બાકી જીવન, આખી જીવન મજાક મશ્કરીમાં જ જવાની છે. નહીં પાસ થઈએ તો લોકો આપણી મજાક કરશે, પાસ થઈ ગયા એટલે આપણે લોકોની મજાક કરીશું. મારા જીવનના 5 વર્ષના મહેનત મેં કરી છે. એ 5 વર્ષના મહેનતમાં એક શબ્દ હું જે સમજ્યો છું, યાદ રાખીએ, જે વ્યક્તિ તમને એમ કહી રહી તારથી નહીં થાય, તારથી આ પરીક્ષા પાસ નહીં થાય, એ જ વ્યક્તિ તમે સફળ થયા ત્યારે તમને ફોન કરીને કહે છે અમને વિશ્વાસ હતો તારથી થશે હે ને સાહેબ. તો આ બધું વાત છે, સમયની વાત છે, સમયથી હે ને વાત છે. આ બધી સમયથી આગળ વધતું હોય છે. મેં બી આપને ખબર હોવું જોઈએ. અને ગોલ્ડન ટોપિક હું સાહેબ એવા જ ટોપિક ભણાવીશ હે ને. અમને તો કોઈ એવું માર્ગદર્શન દેવાવાળું નહોતું સાહેબ. એટલે અમને થોડુંક વર્તમાન પ્રવાહ હોય, અમુક સબ્જેક્ટ હોય, એમાં બહુ તકલીફ મને પડતી સાહેબ. હું તમને જે ટોપિક અહીંયા કરાવું સાહેબ, એટલીસ્ટ આપણે 7 સપ્ટેમ્બર અથવા 8 સપ્ટેમ્બર ડિવાઇસો છે સાહેબ, તમે એમાંથી જોઈજો કેટલા પ્રશ્નો આવે છે. હું કોન્સ્ટેબલ પીએસઆઈમાં ઘણા મને ભાવનગરમાં જાણતા હશે સાહેબ.
સીસીના ગ્રુપમાં છે, મેં વર્તમાન પ્રમાણના સેમિનાર કર્યા સાહેબ, એકાદો ક્વેશ્ચન બહાર જાય છે, એકાદો મે બી ક્યારેક. સાહેબ હવે સાવ એ લોકો છેલ્લી ક્વોલિટીના ક્વેશ્ચન પૂછી લે કે ભારતે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટ કેટલા રને જીત્યું. સાહેબ તો સાવ છેલ્લી ક્વોલિટીનો ક્વેશ્ચન ગણાય, એ બહાર જાય, બાકી નથી જતા છે. ઓકે, વર્તમાન પ્રવાહમાં ધ્યાન રાખીએ સાહેબ. આપણું જે લક્ષ્ય હોય છે ને, એ આપણું લક્ષ્ય સરકારી નોકરી મેળવવી તો છે. સૌથી વધુ સાહેબ આપણે આપણા મમ્મી પપ્પા જે આપણી માટે સૌથી શ્રેષ્ઠ કાર્ય કરી રહ્યા છે ને સાહેબ, એના મોઢા ઉપર એક નાની અમથી સ્માઇલ આપવી. જીવનમાં આનંદ ક્યારે થાય છે ખબર? જ્યારે તમારું ગવર્મેન્ટ એક્ઝામમાં સિલેક્શન થઈ ગયું અને તમારા મમ્મી કે પપ્પા જો સ્માર્ટફોન વાપરે છે અને એના ફોનમાં સ્ટેટસ તમારું જોઈશો ને, ત્યારે તમને એમ થાય છે કે નહીં, કાંઈક કરીને દેખાડ્યું, આ ફાઇનલ હે ને, કાંઈક કરીને દેખાડ્યું હે ને. બાકી તો સ્ટેટસ તો આ યાદ રાખશે હે ને. 3/35 હવે મે બી આ 3 પ્રોડક્ટનો વપરાશ ઘટાડવા માટે યુનિયન યાદ રાખે WSO. સાહેબ થોડીક ડિટેલમાં જોઈએ ને તો WSO દ્વારા અમુક ટાર્ગેટ લોન્ચ થયા છે. પહેલો ટાર્ગેટ યાદ રાખીએ સાહેબ, મેલેરિયા નાબૂદ કરવાનો છે. લાસ્ટ વીકમાં આપણે વાત થઈ ગઈ છે 2000 મેલેરિયા 30માં નાબૂદ કરવા માટે મેરા અભિયાન પણ પ્રારંભ થઈ ગયો છે, મેલેરિયા એલિમિનેશન રિસર્ચ એલાયન્સ. સાહેબ આની સાથે સાથે ટ્યુબરક્લોસિસ ટીબી મુક્ત વિશ્વની વાત છે. ટીબી વિશ્વમાંથી ક્યારે નાબૂદ થવાની છે? 2030માંથી. ભારતમાંથી કયા વર્ષ સુધીમાં ટીબી મુક્ત બનશે ભારત? 2025. અમે બી આપણને ખબર હોવું જોઈએ હે ને સાહેબ. આની સાથે સાથે એક એનિમિયા, મુખ્યત્વે લોહ તત્વની ખામીને કારણે સાહેબ હિપેટાઇટિસ બી હે ને, શું નામ છે એનું નામ? હિપેટાઇટિસ બી. સાહેબ વાસ્તવિક રીતે આ જે રોગ છે ને, એ કેન્સર માટે જવાબદાર છે એવું પણ રિસર્ચ થઈ ગયું છે. સાહેબ એનિમિયા લોહ તત્વની ખામી દૂર કરવાની છે, અથવા એનિમિયા મુક્ત ભારત ક્યારે બનશે? 2044. સાહેબ યાદ રાખીએ ટીબી દિવસ સાહેબ ક્યારે ઉજવીએ છીએ? સાહેબ યાદ રાખીએ 20 માર્ચે સાહેબ આપણે ચકલી દિવસ ઉજવ્યો હતો. સાહેબ 21 માર્ચે સાહેબ ચકલીને વનમાં મૂકી હતી. 22 માર્ચે સાહેબ વનમાં જઈને ચકલીએ પાણી પીધું હતું. સાહેબ પાણી પીધું 23 તારીખે એટલે એ શહીદ થઈ ગઈ છે, ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ સાહેબ હે ને. સાહેબ 24 માર્ચે પોસ્ટમોર્ટમ થયું ત્યારે ખબર પડી કે ટીબી હતો. સાહેબ 24 માર્ચે ટીબી દિવસ અને સાહેબ 24 એપ્રિલ કોઈ પૂછાય સાહેબ યાદ રાખીએ કયો દિવસ આવશે? મેલેરિયા દિવસ. તો ડિટેલ ખબર હોવી જોઈએ હે ને સાહેબ. આ મેં બી જુઓ સાહેબ, કોઈ પણ કોરી પીપીટી વિને હું કરંટ કહું છું તમને હે ને. આપણું વાસ્તવિક કોઈ દે ઉદ્દેશ રહેતો જ નથી કે હું તમને 50 પેજની પીપીટી લઈને આવીને કરંટ ભણાવું સાહેબ. એ વાંચવાનું થાય અને વિદ્યાર્થીઓને સૌથી વધુ મને આ રીતે યાદ રહે, તમને પણ આ જ રીતે યાદ રહેશે. તમને અમુક વસ્તુ છે ને ક્યારેક મે બી છે ને રિકોલ થશે ને એક્ઝામ વખતે થશે. તમે જોજો આ રીતે વાંચ્યું હોય ને તો. ઓકે, તો 3/35 પહેલ કોના દ્વારા લોન્ચ થઈ છે? WSO દ્વારા. મે બી એનો ઉદ્દેશ આપણને ખબર હોવો જોઈએ સાહેબ. જેટલા સ્ટાર આપો એટલા આપો સાહેબ. આમાંથી પ્રશ્ન સાહેબ ન પૂછાય તેમ કયો એ હારવા તૈયાર સાહેબ. 100% પૂછાય 100%. એક્સિયોમ મિશન ડિટેલમાં વાત કરીએ સાહેબ. એક્સિયોમ મિશન છે એ તાજેતરમાં પ્રારંભ થયો છે સાહેબ. એક્સિયોમ મિશન છે એ કોના દ્વારા રજૂ થયું? પહેલો ફેક્ટ યાદ રાખીએ. રજૂ કરનાર યુનિયન છે નાસા અને એક એક્સિયોમ નામની કંપની છે સાહેબ. કોના દ્વારા રજૂ થયો છે સાહેબ? નાસા અને એક એક્સિયોમ નામની જે કંપની છે સાહેબ એના દ્વારા રજૂ થયું છે સાહેબ. આ જે નાસા છે એ કયા દેશની યુનિયન આવશે? સાહેબ યાદ રાખીએ નાસા એટલે કે અમેરિકા. રજૂ કયા સ્થળથી થયું છે સાહેબ? તો નાસા અમેરિકા. અમેરિકામાં એક ફ્લોરિડા નામનું સ્થળ છે. તાજેતરમાં ભયંકર પૂર માટે ચર્ચિત હતું સાહેબ. ફ્લોરિડામાં એક સ્થળ આવ્યું છે, એનું નામ છે કેનેડિયન સ્પેસ સ્ટેશન. યાદ રાખીએ. ત્યાંથી એક્સિયોમ મિશન લોન્ચ થયું છે સાહેબ. રજૂ કરનાર કોણ કોણ હતું? નાસા અને એક્સિયોમ.
આજે એક્સિયોમ મિશન છે રજૂ થયું સાહેબ, એ અંતર્ગત એક ભારતીય વ્યક્તિ સાહેબ યાદ રાખીએ, એનું નામ છે શુભાંશુ શુક્લા. શુભાંશુ શુક્લા સાહેબ અવકાશમાં જાય છે. શુભાંશુ શુક્લા અવકાશમાં જાય છે અને અવકાશમાં જ્યાં સાહેબ એ માટેનું વ્હીકલ કયું હતું? વ્હીકલનું નામ છે ફાલ્કન 9. યાદ રાખીએ ફાલ્કન 9 છે સાહેબ એ SpaceX કંપની, SpaceX એટલે કે એલન મસ્ક નામના જે વ્યક્તિ છે સાહેબ એમની એક કંપની છે અને એમનું આ જે ફાલ્કન 9 છે એ વિશ્વનું સૌથી શક્તિશાળી રોકેટ છે. વિશ્વનું સૌથી શક્તિશાળી રોકેટ દ્વારા સાહેબ શુભાંશુ શુક્લા અવકાશમાં ગયા. એમનું રાજ્ય કયું છે સાહેબ? ઉત્તર પ્રદેશ. સાહેબ આ એક્સિયોમ મિશન અંતર્ગત તેઓ અવકાશમાં જઈ અને રિટર્ન આવ્યા. એની વિશેષતા શું છે આ મિશનની સાહેબ? તો સાહેબ યાદ રાખીએ સાહેબ એક્સિયોમ મિશનની વિશેષતા શું છે? તો સાહેબ આ મિશન દરમિયાન શુભાંશુ શુક્લાએ સાહેબ 16,000 સેલ્સિયસ તાપમાન સહન કર્યું. કેટલું સેલ્સિયસ તાપમાન સહન કર્યું છે? 16,000. સાહેબ એ મિશનની સ્પીડ કેટલી હતી? તો 28,000 કિલોમીટર પ્રતિ કલાક. અને તેઓએ પૃથ્વીની પ્રદક્ષિણા કેટલી વખત કરી સાહેબ? તો યાદ રાખીએ સાહેબ 288 વખત પ્રદક્ષિણા કરી. અને તેઓ કયા સ્થળે રોકાયેલા હતા? તો સ્થળનું નામ યાદ રાખીએ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન. શું નામ છે સાહેબ? ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન. સાહેબ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન યાદ રાખીએ એ પૃથ્વીની સૌથી નજીકની કક્ષા એટલે કે લો અર્થ ઓર્બિટમાં સાહેબ આવેલી એક સ્થળ છે જ્યાં અવકાશ યાત્રીઓ અવકાશમાં રહીને અવકાશ સંબંધિત શોધ અને સંશોધન કરી શકે. એ માટે સાહેબ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન 1998-99માં દેશ યાદ રાખીએ અમેરિકા, કેનેડા, જાપાન, ફ્રાન્સ અને બીજા યુરોપિયન યુનિયનના 11 દેશો, ટોટલ 15 દેશો દ્વારા રજૂ થયું છે. સાહેબ યાદ રાખીએ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન આવનારા 2030 સુધીમાં એનો અંત આવી રહ્યો છે. તો ફેક્ટ ખૂબ અગત્યના સાહેબ જેટલા લખ્યા એ બધા અગત્યના. હું તો માનું ત્યાં સુધી સાહેબ સપ્ટેમ્બર મહિનામાં ક્લાસ 1 to 11 સાહેબ એમાં આ પ્રશ્ન છે. મને લાગે ત્યાં સુધી અવકાશ સંબંધિત કે આ નહીં હોય તો ઈસરો હશે, આ કન્ફર્મ. સાહેબ યાદ રાખીએ અવકાશ એક્સિયોમ મિશન અંતર્ગત અવકાશમાં જનાર વ્યક્તિનું નામ શું છે? તો અવકાશમાં જનાર વ્યક્તિનું નામ સાહેબ યાદ રાખીએ શુભાંશુ શુક્લા છે. સાહેબ એક્સિયોમ મિશન અંતર્ગત અવકાશમાં એટલે કે કયા જગ્યાએ ગયા છે? ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સાહેબ કયા મિશન દ્વારા ગયા છે? તો એક્સિયોમ 4 મિશન દ્વારા ગયા છે. કોના દ્વારા રજૂ થયેલું છે સાહેબ? નાસા દ્વારા રજૂ થયું છે. નાસા એટલે કે અમેરિકા ફ્લોરિડા કેનેડી સ્પેસ સ્ટેશન દ્વારા. રોકેટનું નામ શું હતું? વ્હીકલનું નામ શું હતું? તો વ્હીકલનું નામ હતું સાહેબ યાદ રાખીએ ફાલ્કન 9. ફાલ્કન 9 કઈ કંપની દ્વારા બનાવેલું છે સાહેબ? SpaceX કંપની. એના માલિકનું નામ શું છે સાહેબ? એલન મસ્ક. ખૂબ અગત્યના સાહેબ 2025 નોબેલ શાંતિ પુરસ્કાર માટે પણ એ વ્યક્તિનું નામ ચર્ચિત છે સાહેબ. હે ડોનાલ્ડ ટ્રમ્પ છે, એક એલન મસ્ક છે સાહેબ. આ મે બી ક્યારેક હોઈ શકે અને આવશે મે બી ક્યારેક એકાદાને. વિશેષતા શું છે? ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન વિશેની પણ માહિતી આપણને ખબર હોવી જોઈએ. આ બધી પૂછાતી ડિટેલ છે સાહેબ. હવે જોઈએ સાહેબ આજે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે એને જ પેરેલલ ભારત દેશ છે એ 2035માં ભારત સ્પેસ સ્ટેશન ડેવલપ કરી રહ્યું છે. શું ડેવલપ કરી રહ્યું છે સાહેબ? ભારત સ્પેસ સ્ટેશન ડેવલપ થઈ રહ્યું છે. બીજું યાદ રાખીએ 2040માં ભારત છે એ ચંદ્ર પર માનવી મોકલશે. કોને? તો ચંદ્ર ઉપર માનવી મોકલશે. સાહેબ આવનારા સમયમાં ભારત 2025માં ભારતનું સૌપ્રથમ સમાનવ મિશન મિશન મોકલશે સાહેબ. એનું નામ શું છે? ગગનયાન મિશન. સાહેબ એમાં એક રોબોટનો પ્રયોગ થઈ રહ્યો છે અને એ રોબોટ એટલે કે વ્યોમમિત્ર રોબોટ. યાદ રાખીએ સાહેબ. આજ ભારતની જે ઈસરો નામની સંસ્થા છે સાહેબ એમનું સાહેબ તાજેતરમાં એક મિશન લોન્ચ થવાનું છે. એનું નામ છે નિશાર પ્રણાલી છે. યાદ રાખીએ સાહેબ એ નાસા અને ઈસરો દ્વારા લોન્ચ થશે
GSLV F-16 દ્વારા છે એ લોન્ચ થવા જઈ રહ્યું છે. ઓકે, તો મે બી ક્યારેક આમાંથી ફેક્ટ હોય તો આપણે ખબર હોવું જોઈએ. સાહેબ નાસા ઇસરો સિન્થેટિક અપાસર રડાર, સાહેબ જ્યારે કરંટમાં આવું છે ને ત્યારે એના વિશે વાત કરીશ. કયું યુનિયન છે સાહેબ? નાસા અને ઇસરો. સ્પેસ વેહિકલનું નામ શું છે? તો GSLV F-16. આજે GSLV F-15 છે સાહેબ. GSLV F-15 નામનું જે મિશન છે સાહેબ, એમની દ્વારા NVS-02 નામનું મિશન લોન્ચ થયું છે. એટલે કે નાવિક નામનું મિશન લોન્ચ થયું છે. નાવિક એટલે યાદ રાખીએ, સોરી, નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટલેશન. નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટલેશન છે ભારતની સ્વદેશી નેવિગેશન પ્રણાલી છે. અને આ જે મિશન હતું સાહેબ, ઈસરોનું કેટલામું મિશન હતું? તો કે ભાઈ 100મા ક્રમાંકનું મિશન હતું. તો ડિટેલમાં કંઈ પણ ડિટેલ આવે તો આપણને ખબર હોવું જોઈએ. સાહેબ આવનારા સમયના ઈસરોના મિશન છે. આ સાથે સાથે અહીંયા આપણે શુભાંશુ શુક્લા જોયા, તો ભાઈ ભારતનો અથવા વિશ્વનો સૌ પ્રથમ અવકાશયાત્રી કોણ છે? યાદ રાખીએ, ભારતનો અથવા વિશ્વનો સૌ પ્રથમ અવકાશયાત્રી. સાહેબ યાદ રાખી, વિશ્વના સૌ પ્રથમ અવકાશયાત્રી કોઈ પૂછે સાહેબ અવકાશમાં જનાર વ્યક્તિ, તો યાદ રાખીએ એનું નામ છે નીલ આર્મસ્ટ્રોંગ. જ્યારે યુરી ગાગરીન છે સાહેબ, યાદ રાખી ચંદ્ર પર જનાર માનવી છે. ભારતના એક વ્યક્તિનું નામ યાદ રાખી લઈએ સાહેબ, રાકેશ શર્મા. સૌ પ્રથમ અવકાશયાત્રી જે ચંદ્ર ઉપર જાય છે અને તેઓ અવકાશમાં જાય છે અને USSR દ્વારા છે અવકાશમાં જાય છે ને. મે બી ક્યારેક પ્રશ્ન આવે. મહિલાઓનું નામ પૂછાય, સૌ પ્રથમ મહિલા, તો એમનું નામ છે કલ્પના ચાવલા. હરિયાણા રાજ્યના 2002માં અવકાશમાં જાય છે. અને યાદ રાખીએ અમેરિકાના સાહેબ કોલંબિયા સ્પેસ મિશન દ્વારા આવવાનું, અવકાશમાં આવતી વખતે રિટર્નમાં તેમનું અવસાન થાય છે. ગુજરાતી મહિલા સાહેબ યાદ રાખીએ એમનું નામ છે સુનિતા વિલિયમ્સ. સાહેબ સુનિતા વિલિયમ્સ 2 વખત અવકાશમાં જાય છે, એક 2006માં અને એક 2024-25માં. બંને વખત અમેરિકા દ્વારા જાય છે. સાહેબ અવકાશમાં સૌથી વધુ સમય રહેનાર, તો આ પણ યાદ રાખીએ. અવકાશમાં સ્પેસ વોક કરનાર કોઈ હોય તો એનું નામ શું છે સાહેબ? સુનિતા વિલિયમ્સ. તો મે બી ક્યારેક ડિટેલ આવે તો આપણને ખબર હોવું જોઈએ. ઓકે, એક્સિયોમ મિશન સાહેબ ડબલ સ્ટાર આપવા જેવું આવનારી પરીક્ષાઓમાં સાહેબ પૂછાય. ત્યાર પછી યાદ રાખીએ અગત્યનું મિશન સાહેબ, એનું નામ છે યોગ નીતિ. વિશ્વ અથવા ભારતનું સૌ પ્રથમ કયું રાજ્ય કે જેમને યોગ નીતિ બનાવી છે? સાહેબ યાદ રાખીએ ઉત્તરાખંડ. સાહેબ ઉત્તરાખંડ સાહેબ દેવભૂમિ કહેવાય. શું કહેવાય છે? દેવભૂમિ કહેવાય છે, દેવતાઓની ભૂમિ કહેવાય છે. યાદ રાખી. અને એમના મુખ્યમંત્રીનું નામ છે પુષ્કરસિંહ ધામી. એવી ક્યારેક એક્ઝામમાં પૂછાય તો ખબર હોય. તો યોગ નીતિ બનાવનારું ભારતનું પ્રથમ રાજ્ય કોણ છે સાહેબ? ઉત્તરાખંડ. આજે ભારતનું પ્રથમ રાજ્ય ઉત્તરાખંડ છે ને સાહેબ, એની યોગ નીતિ બનાવી છે. અને યાદ રાખીએ ઇઝ યુનિફોર્મ સિવિલ કોડ. યુનિફોર્મ સિવિલ કોડ. સાહેબ એક સમાન નાગરિક ધારો જે વાસ્તવિક રીતે ભારતના અનુચ્છેદ 44માં છે. સાહેબ એનો અમલ કરનાર પ્રથમ રાજ્ય હતું ગોવા. સાહેબ આઝાદી સમયમાં જ. અને હાલમાં કયા રાજ્યએ સાહેબ લાગુ કર્યું છે એક સમાન નાગરિક ધારો? તો યાદ રાખીએ ઉત્તરાખંડ. સાહેબ ગુજરાતમાં આવો એક સમાન નાગરિક ધારો હોવો જોઈએ કે નહીં સાહેબ, એ માટે ગુજરાતમાં સાહેબ યાદ રાખીએ એક સમિતિ બનાવવામાં આવી છે. અને એ સમિતિ સાહેબ ગુજરાતમાં એક સમાન નાગરિક ધારો હોવો જોઈએ કે નહીં સાહેબ, એ માટે એક સમિતિ બનાવવામાં આવી છે. એક્ઝેક્ટ નામ ભાઈ યાદ રાખી લઈએ, ક્યારેક પૂછાઈ જાય હે ને ભાઈ. એક્ઝેક્ટ સાહેબ યાદ રાખીએ, એ સમિતિ યાદ આવતી નથી ભાઈ. સમિતિ મે બી આપણે જોઈ શકાય છે.
ઓકે, અને આની સાથે સાથે ગુજરાતમાં વહીવટી સુધારા માટે જે સમિતિ બનાવી છે સાહેબ એનું નામ છે હસમુખ અઢિયા સમિતિ. અને હસમુખ પટેલ સાહેબ આવે ને સાહેબ તો યાદ રાખીએ, હસમુખ પટેલ છે ને એ જીપીએસસીના ચેરમેન છે. યુપીએસસીના પૂછાય સાહેબ યાદ રાખીએ, હમણાં જ બન્યા છે, એમનું નામ છે અજય કુમાર. અને એમના એક સદસ્ય છે એમનું નામ છે દિનેશ દાસા. ક્યારેક આવું એક્ઝામમાં આવે તો ખબર હોવું જોઈએ. ઓકે, તો ગુજરાતમાં એક સમિતિ બનાવી છે સાહેબ, એનું નામ એક્ઝેક્ટ નથી આવતું, પણ એ વાસ્તવિક રીતે જમ્મુ કાશ્મીરમાં 370 અને 35A રદ કરવા માટે પણ સમિતિ હતી. 35A અને 370 જે જમ્મુ કાશ્મીરમાંથી છે સાહેબ નાબૂદ થયું એની માટે હતી. ઓકે, તો મે બી આપણને ખબર હોવું જોઈએ પ્રથમ રાજ્ય જે યોગ નીતિ કોને બનાવી છે તો ભાઈ ઉત્તરાખંડ. તાજેતરમાં એવું કયું રાજ્ય કે જેમને તાજેતરમાં એવું કયું રાજ્ય કે જેમને યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થયું, અને ક્યાં યુનિફોર્મ સિવિલ કોડ જોવા મળતો હતો તો ભાઈ ગોવા એટલે કે પણજી, એમની રાજધાનીનું નામ છે. કોણ રાજધાનીનું નામ છે? પણજી. એ બી ક્યારેક હોય તો આપણને ખબર હોવું જોઈએ. ઓકે, અને ઉત્તરાખંડ યાદ રાખીએ છે દેવભૂમિ, અને એના મુખ્યમંત્રીનું નામ શું છે તો કે ભાઈ પુષ્કરસિંહ ધામી. ઓકે, આ મે બી ટોપિક અગત્યનો બની શકે. ઓકે, ક્લિયર. તો એટલા અગત્યના ટોપિક હતા હે ને સાહેબ કે જે તમને જુલાઈ મહિનામાં કંઈક ને કંઈક રૂપે મદદરૂપ થઈ શકે એવા છે. એકાદી વખત લેક્ચર જોઈએ અને એની પછી એને નોટ તમે બનાવતા જઈએ ને. અમુક શબ્દ એવા છે કે હું માત્ર બોલતો હોઉં છું, લખતો નથી હોતો, એ પણ તમે બનાવતા જઈએ. ઓકે સાહેબ, રાખીએ એટલું જે આવનારી પરીક્ષામાં તમને ખૂબ મદદરૂપ થઈ શકે એમ છે. ઓકે, જય હિન્દ, જય ભારત.